क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ મામૂલી સુધારો અને અમેરિકન માર્કેટ્સ મામૂલી ચિંતા આપી રહ્યા છે। આવી સ્થિતિમાં આજના સેટઅપની ચર્ચા કરીશું, પણ શરૂઆત પહેલા તો હેડલાઇન સાથે જ કરી લઈએ। ગ્લોબલ માર્કેટ્સથી મિશ્ર સંકેતો। ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ 300 પોઈન્ટ ઉપર, પરંતુ નાસ્ડેકમાં 600 પોઈન્ટનો ભારે કડાકો। લિક્વિડિટી વધારવા માટે આરબીઆઈ એક્શનમાં। સિસ્ટમમાં 1.5 લાખ નાખવાની તૈયારી। આરબીઆઈ 3 સ્ટેજમાં ખરીદશે સરકારી સિક્યુરિટીઝ। વીઆરઆર અને ડોલર રૂપિયા સ્વોપ રેશિયો ઓપ્શન દ્વારા લિક્વિડિટી વધારવાની તૈયારી। ગિફ્ટ નિફ્ટીથી મજબૂત ઓપનિંગના સંકેત। ડાઉ જોન્સ 50 અંક નબળો। એફઆઈઆઈ તરફથી સારા સમાચાર। સતત ત્રીજા દિવસે વાયદા બજારમાં શોર્ટ કવર કર્યા। કોલ ઇન્ડિયાના ત્રીજા ત્રિમાસિકમાં સારા રહ્યા પરિણામ। આવકમાં 1%નો વધારો। માર્જિન પણ અનુમાનથી ઓછા ઘટ્યા। ડેપ્રિસિએશન અને કોન્ટ્રાક્ચ્યુઅલ ખર્ચાને કારણે નફો 17.5% ઘટ્યો। ટાટા સ્ટીલના અનુમાનથી સારા પરિણામ। 126 કરોડના વન ટાઈમ ખોટને કારણે નફો 43.4% ઘટ્યો। આવક 3% ઘટી। માર્જિનમાં મામૂલી ઘસારો। ભારતીય કારોબારમાં રેકોર્ડ સેલ્સ નોંધાય। આવો લઈ જઈએ આપને અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજીએ ભારતીય માર્કેટ્સનું ગઈકાલનું સેટઅપ, આજની પ્રી માર્કેટ એક્ટિવિટી અને ત્યારબાદ બીજું ઘણું બધું। ગિફ્ટ નિફ્ટી તમને સંકેત આપે છે અંદાજે 100 પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ખુલવું છે। ગઈકાલે તમે જો ક્લોઝ જોયું હોય રાત્રે, જે છેલ્લું ટીક તમને ગિફ્ટ નિફ્ટીથી મળે તો તે તમને કંઈક સારી પોઝિટિવિટીનું મળ્યું હતું। 100, 125, 150 પોઈન્ટ આસપાસની તેજી દિવસ દરમિયાન ગઈકાલે ભારતીય માર્કેટ્સ બંધ થયા પછીનું જે ગિફ્ટ નિફ્ટીનું સેશન હોય છે તેમાં તમને જોવા મળી। અને એ પછી હવે આજે આપણને જોવા મળી રહ્યું છે ભારતીય માર્કેટ્સની સવાર, જે એ 125, 150 પોઈન્ટ આસપાસની તેજી હતી તેમાંથી થોડા ઘટ્યા છીએ। 80-90 પોઈન્ટ આસપાસ આવ્યા હતા, અત્યારે 101 પોઈન્ટ આસપાસની મજબૂતીના સંકેત છે। તો બેઝિકલી ગિફ્ટ નિફ્ટી એમ કહે છે કે મારે તો વધવું છે, અને આ જ સંકેત પર આપણે આજે નજર રાખવાની છે। કારણો આગળ ઘણા બધા છે, ડિસ્કસ કરીશું। એ પહેલાં વિદેશી રોકાણકારોના સેટઅપ પર નજર કરી લઈએ। આવો, વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે? તેમને તો હજુ પણ વેચવું છે। ફ્રોથ મળી રહી છે રૂપિયાની નબળાઈને કારણે અને બાકી બધી જ સ્થિતિને કારણે। એક્સ્ટ્રા પ્રોફિટ છે, એ પ્રોફિટ ઘરે લઈને જઈ રહ્યા છે, બીજું કંઈ જ નથી। રોકડા તેઓને મળી રહ્યા છે અહીંયાથી। રોકડામાં બેઠા બેઠા પ્રોફિટ મળી રહ્યો છે। ઇનફેક્ટ મારે એમ કહેવું જોઈએ, હજુ પણ માર્કેટ જ્યારે વધશે ત્યારે પણ તેઓ નફામાં રહેવાના છે, કેમ કે રૂપિયો તો નબળો જ છે, અને નબળો રૂપિયો જ્યાં સુધી છે ત્યાં સુધી એ લોકો અહીંયા પૈસા નહીં નાખે, તે વાત સમજી લો તમે। એટલે રોકડામાં 5,000 કરોડની વેચવાલી। પણ સામે સારી વાત બીજી તમે જુઓ, 6,600 કરોડનું હેવી બાઇંગ મ્યુચ્યુઅલ ફંડ અને ડીઆઈઆઈ જે મોટા મોટા ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે તેમણે કર્યું। 6,642 કરોડ રૂપિયા। ફ્યુચર્સમાં એક્ટિવિટી મ્યુટ છે, માઇન્યુટ છે। 82 કરોડ રૂપિયાના ખરીદદારી કરી છે નિફ્ટી ફ્યુચર્સમાં, અને બેંક નિફ્ટીમાં પણ ખરીદદારી કરી છે 110 કરોડની। વેચ્યું નથી ને, બસ આપણે તો હવે એ જ જોઈએ કે મંથલી એક્સપાયરીમાં છીએ અને હવે વેચ્યું નથી, જે અલ્ટિમેટલી સારી વાત તમે અહીંયાથી ગણી શકો। અહીંયા તમે જોઈ લો, આ છે ફિન નિફ્ટી। ફિન નિફ્ટીમાં તમને જોવા મળે છે મામૂલી એવી વેચવાલી। મિડ કેપ સિલેક્ટમાં ગઈકાલે થોડું હેવી એક્શન હતું અને ફ્યુચર્સ વેચીને તેઓ ગયા છે, અને અહીંયા તમે જુઓ નેક્સ્ટ 50માં પણ મામૂલી વેચવાલી। આવો FII 2 ઇમેજ પર સમજી લઈએ ઓપ્શન્સ માર્કેટમાં તેઓ શું કરીને ગયા છે। ઓપ્શન્સ માર્કેટ FII 2 ઇમેજ લાવો પહેલાં। FII 2 ઇમેજના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી ઓપ્શન માર્કેટનું સેટઅપ, અને જો હોય તો પછી FIIની ફર્સ્ટ ઇમેજ જ ફરી એકવાર લઈને આવીએ કે જેમાં તમને ફરી એકવાર જોવા મળશે। હવે તમે જુઓ છો તે પ્રમાણે અહીંયા 1364 કરોડ રૂપિયાની તેઓ ખરીદદારી કરીને ગયા છે। નિફ્ટી ઓપ્શન્સની વાત કરીશું, સાથે સાથે ફ્યુચર્સ અને બધાની જ વાત કરીશું। હું તમને ડેટા બ્રેકઅપ પણ આપી દઉં સાથે સાથે ઓપ્શન્સની અંદર કયા પ્રકારે તેમના દ્વારા કારોબાર કરવામાં આવ્યો છે તેની આપણે વાત કરીએ। તો 1700
63 કરોડ રૂપિયાના તેઓ નિફ્ટીના ફ્યુચર્સ ખરીદીને ગયા છે, ઓપ્શન્સ ખરીદીને ગયા છે. 1288 કરોડ રૂપિયાના તેઓ બેંક નિફ્ટીના ઓપ્શન્સ ખરીદીને ગયા છે. અને સામે વેચવાલી કરી છે મિડ કેપ નિફ્ટીની, ત્યાં વેચવાલી છે 1335 કરોડ રૂપિયાની તેઓ વેચવાલી કરીને ગયા છે. હવે ઓપ્શન્સમાં નિફ્ટીના ફ્યુચર્સ અને બેંક નિફ્ટીના ફ્યુચર્સ તથા ઓપ્શન્સ નિફ્ટીના અને બેંક નિફ્ટીના બધું જ લોંગ છે. એટલે એફઆઈઆઈઝ નેટ ફ્યુચર ઓપ્શન બેઝિસ પર તેઓ લોંગ ગયા છે. અહીંયા આ આંકડો તમે જોઈ લો અને આ આંકડો જોઈ લો, તો આ બધું જોતા અલ્ટિમેટલી તો તમને સારું જોવા મળશે. હા, મામૂલી વેચવાલી ક્યાં છે? ફિન નિફ્ટીમાં 340 કરોડના ઓપ્શન વેચ્યા છે અને 10 કરોડના 10.5 કરોડ રૂપિયા આસપાસના નેક્સ્ટ 50ના ઓપ્શન્સ તેઓએ વેચ્યા છે. બહુ ચિંતાની વાત નથી, ફ્યુચર્સ ઓપ્શન્સના હિસાબથી તો સારું જ સેટઅપ છે. પછી આવો સ્ટોક ફ્યુચર્સ અને ઓપ્શન્સ પર અહીંયા તમને જોવા મળશે 2950 કરોડના સ્ટોક ફ્યુચર્સ અને ઓપ્શન્સ 665 કરોડના. યાદ રાખો મંથલી એક્સપાયરી છે, રોલ ઓવર એક્ટિવિટીઝ અહીંયા અને અહીંયા બધી જ જગ્યાએ ચાલતી હોય, એટલા માટે આપણે બહુ મહત્વ હવે છેલ્લા અઠવાડિયામાં ન આપીએ. ગઈકાલે આપણા સૌ કોઈ માટે ચિંતાનું કારણ આ હતું. ગિફ્ટ નિફ્ટી જે છે તે અત્યારે સુધારો ભલે બતાવે છે, પણ મારા માટે હજુ પણ કન્સર્ન જે છે તે આ બની રહ્યો છે. ઇન્ડિયા વિક્સ જ્યારે સતત તમારો વધતો જઈ રહ્યો છે, બહુ મોટું ચિંતાનું કારણ. અને ગઈકાલે નિફ્ટીનો ક્લોઝ પણ બહુ ખરાબ હતો, 1% નીચે 22,829 પર. લાવો નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ જે છે તેને આપણે હવે આગળ સેટઅપમાં સમજીશું. નિફ્ટીના સેટઅપને સમજતા પહેલાં એક વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણે આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભારતીય માર્કેટ્સના સેટઅપની અને હવે આપણે આ ચર્ચા જે છે તેને આગળ વધારીએ. તમે છેલ્લે જોયું કે વિક્સ વધેલો છે અને નિફ્ટીનું ક્લોઝ ગઈકાલનું ખરાબ છે. હવે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર આવી જઈએ અને સમજીએ કે અહીંયા શું પરિસ્થિતિ બની રહી છે. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર તમારા માટે ગઈકાલનો ક્લોઝ બહુ ખરાબ છે, બહુ જ ખરાબ છે તેવું આપણે કહીશું. પહેલી વાત. બીજો મુદ્દો તમારા માટે મેઇન જે આપણે તમને લેવલ્સની વાત કરી હતી કે હવે 22,800 સપોર્ટ બનશે, તો તેવું જ થયું. ગઈકાલે એક્ઝેક્ટલી 22,800 પર તમે જે છે તે પહોંચી ગયા હતા અને ત્યાંથી સપોર્ટ લીધો. હવે આજે જ્યારે તમે મામૂલી મજબૂતી સાથે ઓપન થવાના છો, તો આપણું આ જે પહેલું રેઝિસ્ટન્સ એરિયા છે, જે ઓલમોસ્ટ અહીંયાથી થોડું ઉપર લઈએ, ઓલમોસ્ટ 23,100 થાય છે. તમારા માટે આ હવે રેઝિસ્ટન્સનું કામ કરશે. એટલે જો જરા પણ કોઈ તેજી ટ્રિગર થાય છે, કદાચ શોર્ટ કવરિંગ ટ્રિગર થાય છે, તો તમારે લક્ષ્ય 23,100 ધ્યાન પર રાખવા જોઈએ. પહેલાં નીચે ગઈકાલના જે લો બનેલા હતા 22,799 આસપાસ ઓલમોસ્ટ, તેને તમે અહીંયાથી ખાસ ધ્યાન રાખો. 786 હતા, એટલે 22,786 ને નીચે નવી વેચવાલી આવશે. ત્યાં સુધી થોડો ટાઈમપાસ કરવાનો મૂડ કદાચ બને, કેમ કે આજે સેન્ટિમેન્ટ થોડું પોઝિટિવ છે. નો ડાઉટ હજુ પણ હાલત તો ખરાબ જ છે, પણ થોડું રિકવર થાય, એટલે કે 23,100 આવે ને તો નવી વેચવાલી થાય એવું હું પર્સનલી માનું છું. થોડું રિકવરી આવવી જરૂરી છે, કેમ કે હાલત વધારે ખરાબ થઈ છે. આ તમારો અહીંયા ક્લોઝ જે હતો, ક્લોઝ નહીં, હાઈ જે હતો તે હતો 23,350. આપણે કહ્યું જ હતું કે 23,350ને પાર કરવું મુશ્કેલ જે છે તે એક વખત કરે તો નિફ્ટીમાં તેજી આવશે, પણ એવું થયું નહીં અને આ લેવલ જળવાયું નહીં. આપણે અહીંયા જોયું જ હતું કે આ 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત અને આ 5મી વખત જે છે તે તમને અહીંયાથી રિજેક્શન આવતું જોવા મળેલું હતું અને હજુ પણ એ જ અલ્ટિમેટ લેવલ છે. પણ એને પહેલાં જો એક મેઇન બોસ હોય તો એક સબ બોસ હોય ને ગેમમાં, તેવી રીતે હવે આ સબ બોસ તમારું બની ગયું છે 23,100. એટલે જો તમારી વિડીયો ગેમ તમે જુઓ છો તો તેમાં અત્યારે આ 23,100ને પાર જવું મુશ્કેલ છે. એટલે 23,100થી તમારા માટે એક વખત સેલિંગની ઓપોર્ચ્યુનિટી પણ બનશે જો આજે શોર્ટ કવરિંગ કોઈ આવે છે ને તો. હવે 22,800, 786 બે મહત્વપૂર્ણ લેવલ્સ છે કે જેને તમારે ખાસ ધ્યાન પર રાખવાના છે. ગઈકાલનું ક્લોઝનું લેવલ જે છે તે તો છે જ, પણ એ સિવાય આ બે લેવલ્સ ખાસ મહત્વના. અહીંયા પણ એક વખત તમને ખરીદદારીની ઓપોર્ચ્યુનિટી મળશે, જરૂરથી મળશે. ઉપર 10 દિવસની મૂવિંગ એવરેજ કન્સર્ન આપી રહી છે. ધીરે ધીરે એ પણ ઘટતા 165 પર આવી ગયા છે. એટલે આજે 23,100 છે,
તેને તમને ત્યાંથી તાળો મળી જાય 165 છે એ પરિસ્થિતિ તમારી ત્યાં આવતી જોવા મળી રહી છે. તો અલ્ટિમેટલી હાલત તો ખરાબ જોવા મળી રહી છે. આ ડેઇલી ચાર્ટ્સ પર આપણે સમજ્યા. આજે જ્યારે તમે મજબૂતી સાથે ખુલો છો એટલે 22,900 આસપાસ તમે માનો કે એક વખતની તમારી ઓપનિંગ થાય તો 22,900થી પહેલાં તો તમારા માટે 23,000 અને 23,100 રેઝિસ્ટન્સ છે અને 22,900થી 22,800 અને 786 આ બે જગ્યા તમારા માટે સપોર્ટ બની રહ્યા છે. આવો પહેલાં હવે એક મહિનાના ચાર્ટ બતાવો. નિફ્ટીના એક મહિનાના ચાર્ટમાં આપણે સમજીએ કે જે સેટઅપ એક બાદ એક તૂટી રહ્યા છે તો નેક્સ્ટ હવે જગ્યા કઈ તમારે ધ્યાન પર રાખવાની. આ છે તમારા માટે એક મહિનાના ચાર્ટ. તમે જુઓ છો તે પ્રમાણે જો હવે નેક્સ્ટ લેવલ આપણે તોડીએ છીએ તો પછી 22,500ની વચ્ચે એક જગ્યા બને છે કે જ્યાં નાનકડો કે એવો સપોર્ટ આવી શકે તેમ છે અને એટલા માટે આપણે 22,600ને એક વખત રિસ્પેક્ટ આપીશું અને અત્યારે 22,800 પછી બીજા 200 પોઈન્ટ નીચે. હવે આ જે તમે જુઓ છો તે તમારી 20 દિવસની મૂવિંગ એવરેજ મંથલી ચાર્ટના હિસાબથી છે, રાઈટ. સો મંથલી ચાર્ટના હિસાબથી એ લેવલ શું બને છે? તે બને છે 22,334 અને હું એટલા માટે જ આ લેવલને વધારે રિસ્પેક્ટ આપી રહ્યો છું. 334 બને છે કે જેને તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. તો પરિસ્થિતિ આ છે 22,600 22,334 નીચેના સ્તરો પર લેવલ તમને મળી ગયા. ઉપર તો મેં ઓલરેડી વાત કરેલી છે કે 22,100 અને ત્યારબાદ 23,100 છે. આ લેવલને પણ ખાસ તમે જુઓ 23,100 અને ત્યારબાદ આ જે છે તે 23,350. ફરી એકવાર મેઇન બોસ તમારો અહીંયાથી ખાસ જે બની રહ્યો છે તે આ બની રહ્યો છે. તો ઉપરના સ્તરો પર આ લેવલ્સ છે જ્યાંથી રિજેક્શન આવશે. ન્યૂનતમ સ્તરો આ છે કે જ્યાંથી તમને સપોર્ટ આવશે. મંથલી ચાર્ટ્સના હિસાબથી આપણે સમજી લીધું આ મંથલી એક્સપાયરી જે છે તેના માટેના મેઇન લેવલ્સ. લાગતું નથી આટલું બધું બહુ નીચે જવું જોઈએ આ એક્સપાયરી માટે થઈને, કેમ કે આજે બહુ પોઝિટિવ સમાચાર આરબીઆઈ તરફથી બેન્ક્સ માટે આવ્યા છે અને આઈટી સ્ટોક્સની પિટાઈ થવાની છે તો બેન્ક્સ માટે સારું છે. એટલે નિફ્ટી કદાચ ઇન લાઇન રહેશે. 23,000ને ગઈકાલે પણ ક્રોસ કર્યું, ત્યાંથી રિજેક્શન આવ્યું હતું અને આજે પણ આવી શકે છે. એટલા માટે હવે 15 મિનિટના ચાર્ટ બતાવું. હું તમને સમજાવું કે કઈ રીતે 23,000થી રિજેક્શન તમને ગઈકાલે આવતું જોવા મળેલું હતું. આ છે 15 મિનિટના ચાર્ટ. આ છે તમારા માટે 23,000, રાઈટ. એક વખત સ્ક્રીન પર લઈને જ આવીએ આપણે. જુઓ તમે ગઈકાલે પહેલી કેન્ડલ તમારી અહીંયાથી બની. પહેલી કેન્ડલ બન્યા બાદ શું થયું? તમે શરૂઆતમાં જ 23,000ને ઉપર નીકળ્યા. 23,007 આ તમારા ઇન્ટ્રાડે હાઈઝ બન્યા હતા અને ત્યાંથી તમને વેચવાલી આવવાની શરૂઆત થઈ. શરૂઆતની પહેલી વેચવાલીમાં તમે સાઇઝેબલ કરેક્શન જોયું. સાઇઝેબલ કરેક્શનમાં શું થયું? તમે 900 તોડવાની કોશિશ કરી. 900 બાદ થોડું કન્સોલિડેશન આવ્યું, થોડું તેજી આવ્યા બાદ ફરી સાઇઝેબલ કનેક્શન આવતું જોવા મળ્યું અને તમે 800 પણ પછી ત્યાં તોડ્યું અને અહીંયા તમે લો બનાવ્યા 786ના. એટલે 23,007 તમારા માટે ઇન્ટ્રાડે એક રિજેક્શન ઝોન છે. ત્યારબાદ મેં કહ્યું છે તે પ્રમાણે 23,100 મેક્ઝિમમ લાગી રહ્યું છે. બાકી પછી રિજેક્શન આવવાના પૂરા ચાન્સ તમને અહીંયાથી ખાસ બની રહ્યા છે. તો એક વખત નજર ત્યાં રાખવાની રહેશે અને સપોર્ટ એરિયા તમને જે મેં ગઈકાલે કહ્યું તે પ્રમાણે 22,786ના લો બનેલા છે તે તમારા માટે સપોર્ટ એરિયા છે જેને પણ તમારે ધ્યાન પર રાખવાના રહેશે. હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી જુઓ તમે સૌથી પહેલાં નિફ્ટી માટે થઈને 23,000 ક્રુશિયલ છે. ગઈકાલે પણ ત્યાંથી જ રિજેક્શન આવ્યું છે. આજે પણ પૂરા ચાન્સ છે કે 23,000થી તમને એક વખત રિજેક્શન આવે અને એટલા માટે અહીંયા તમે જોઈ રહ્યા છો અત્યારે ફિલહાલ પરિસ્થિતિ જે છે ખૂબ જ ક્રુશિયલ. આ મહિનાની એક્સપાયરી માટે 23,000 બહુ મોટો ટાસ્ક બની ચૂક્યો છે. એટલે આજે પણ શરૂઆતી જે મજબૂતીમાં તમે અહીંયા આવશો ગઈકાલના ક્લોઝની સામે 900-950 પર તમે ખુલો છો, રાઈટ. સૌથી પહેલું રિજેક્શન તો તમારું અહીંયાથી આવી જ જવાનું છે 23,000 પર. પછી શું થશે તે સમજવા માટે આપણે અહીંયા જવું પડે અને તે છે 22,800. સો ગઈકાલે તમે 22,800ની નીચે ગયા અને સપોર્ટ લીધો છે. સો આજના માટે 22,800 અને 23,000 ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે જુઓ તો બહુ મહત્વની રેન્જ બની જાય છે. સો ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમારી નજર ત્યાં હોવી જોઈએ અને અલ્ટિમેટ સપોર્ટ કયો છે અને તે છે આ છે તમારા માટે થઈને 22,500 જે અલ્ટિમેટ સપોર્ટ તરીકે તમને જોવા મળશે, જેને પણ તમારે ધ્યાન પર રાખવું જરૂરી બની રહ્યો છે. ઉપરના સ્તરો પર જો 23,000ને ઉપર જાઓ તો પછી નેક્સ્ટ ચેલેન્જ તમારા માટે 23,100 નથી, 23,200 છે. પણ 23,200ની જે પોઝિશન છે ને તેનું ગ્રહણ એટલે એમની સીધી નજર જે છે ને તે 23,100 પર લાગશે અને એટલા માટે 23,100થી એક વખત રિજેક્શન આવી શકે કેમ કે આ ઓપન ઇન્ટરેસ્ટ અને આ ઓપન ઇન્ટરેસ્ટ જે 23 અને 23,200 આ બંને જે ઓપન ઇન્ટરેસ્ટ છે ને તેના કારણે 23,100 એટલું પાર કરવું સહેલું નથી. અહીંયા પણ કોલ રાઇટર્સ ઊભા રહેશે. તમે ઉપર જાઓ ને તો પણ ઊભા રહેશે એ લોકો, કેમ કે હજુ આજે મંગળવાર છે અને એમના માટે જગ્યા છે. એટલે પ્રીમિયમ ભલે વધારે હોય વોલ્ટિલિટી ઇન્ડેક્સને કારણે, પણ પ્રીમિયમ વધારે હોવા છતાં પણ જ્યારે વિક્સ ઘટશે ત્યારે પ્રીમિયમ પણ ફટાફટ ઘટી જશે. એટલે એમને જે ઓપ્શન સેલર્સ છે એમના માટે જગ્યા આ રીતે બની રહી છે. અચ્છા,
ઓઆઈ ચેન્જ બતાવી દો એક વખત જરા જોઈએ ગઈકાલનું સેટઅપ શું છે, કેમ કે એફઆઈઆઈસ જે છે તે ઓપ્શન્સ ખરીદીને ગયા છે, રાઈટ. 23,000ના કોલમાં તમને થોડું એક્શન જોવા મળી રહ્યું છે. ઓપ્શન ખરીદ્યા એટલે શું હોઈ શકે, યા તો એમને પુટમાંથી એક્ઝિટ લીધેલી હોય, હેજિંગવાળા જે પુટ હોય તે. આ સિવાય આ તો જનરલ છે, માત્ર એફઆઈના ઓઆઈ નથી, આપણે એવું નહીં માનીએ, પણ આ તો જસ્ટ ખાલી એક તાળો મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ. 22,400માં થોડું એડિશન છે, એટલે ત્યાં તમારે ખાસ નજર રાખવી જોઈએ 22,400ની સ્ટ્રાઇક પર. 22,800, 900 મેઇન તો 23,000 જ છે. સો આવી સ્થિતિમાં પોસિબલ છે કોલ અમુક વેચ્યા હોય, સામે હેજિંગ માટે કોલ ખરીદ્યા હોય, એવું પણ બની શકે. પણ હા, આજે કંઈક નવા જૂની થશે એવું જરૂર લાગી રહ્યું છે. આરબીઆઈના જે સમાચારો આવ્યા છે તેનાથી, તે પણ હું આગળ પછી ચર્ચા કરીશ. આ થઈ ગયું નિફ્ટીનું સેટઅપ. લેવલ્સ ક્લિયર છે, નજર રાખીએ. હવે આવીએ બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી આજે વધારે ક્રુશિયલ છે. મેં જેમ તમને કહ્યું તે પ્રમાણે બેંક નિફ્ટી બહુ જ ક્રુશિયલ છે, કારણ કે એક તો પિટાઈ બહુ વધારે થઈ ગઈ છે. તમે ડેઇલી ચાર્ટ્સ લાવો બેંક નિફ્ટીના, પિટાઈ બહુ વધારે થઈ ગઈ છે બેંક નિફ્ટી. અને બીજું આરબીઆઈના જે સમાચાર આવ્યા છે સિસ્ટમમાં લિક્વિડિટી ઇન્ફ્યુઝ કરવા માટેના, એક રીતે માર્કેટમાં એવી વાત ચાલી રહી છે કે આ તો રેટ કટ પહેલાંનો રેટ કટ છે. એટલે હવે ગવર્નર સાહેબે જે અત્યાર સુધી જૂના ગવર્નર સાહેબ હતા શક્તિકાંત દાસ, બહુ રિજિડ હતા અને એમણે મચક મૂકી નહીં, બહુ વ્યાજદરો ઘટાડ્યા નહીં. અને હવે અહીંયાથી પ્રેશર એવું આવી ગયું છે કે વ્યાજદર ઘટાડીને સિસ્ટમમાં લિક્વિડિટી લાવવી પડે તેમ છે. તો એના માટેનો પ્રયાસ જે છે તે ગઈકાલે આરબીઆઈએ કર્યો, જેના ભાગ સ્વરૂપે આજે પોસિબલ છે કે આપણું જે આ બેન્ચમાર્ક લેવલ હતું, જેને ગઈકાલે અટેમ્પ્ટ પણ બાય ધ વે કર્યો હતો, તે 48,300ને એક વખત અટેમ્પ્ટ કરવાની કોશિશ અને એને ઉપર બંધ આપવાની કોશિશ આજે બેંક નિફ્ટી કરી શકે છે. સો બેંક નિફ્ટી પોસિબલ છે કે આજે કંઈક નવા જૂની કરે. અને જો બેંક નિફ્ટી નવા જૂની કરશે તો 28,300 પછી આપણું પહેલું લેવલ 10 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી 48,724 થાય છે. અને જો એ પાર નીકળે તો પછી બહુ જ સરસ રીતે 49,000ના હર્ડલને ક્રોસ કરવાની કોશિશ બેંક નિફ્ટી કરી શકે છે. એટલે ફટાકડા ફૂટવાની તૈયારીઓ બેંક નિફ્ટીમાં આજે જોવા મળે. જો ગવર્નર સાહેબનું જે આ પગલું છે, આરબીઆઈનું પગલું છે, તેને સેલિબ્રેટ કરે છે તો. હવે જો નથી કરતું, એ પોસિબિલિટીની આપણે વાત કરીએ, કારણ કે જો નથી કરતું તો બેંક નિફ્ટીને આનાથી વધુ સારા સમાચાર આ સ્ટેજ પર નહોતા મળવાના. કેમ કે બધી જ બેંક્સ જે છે તેના પરિણામો તમે જોયા હોય તો એમનું જે કોસ્ટ ઓફ ક્રેડિટ છે તે કોસ્ટ ઓફ ક્રેડિટ બહુ ઊંચી છે. ગવર્નર સાહેબે જે અને આરબીઆઈએ ગઈકાલે જે અનાઉન્સમેન્ટ કરી તે રૂપિયાને કંટ્રોલ કરવા માટે કરી છે, રાઈટ. રૂપિયાને કંટ્રોલ કરવા માટે ઓપન માર્કેટમાં તમે કારોબાર કરી શકો તે માટે સરકારી બેંક્સને, પ્રાઇવેટ બેંક્સને અમુક છૂટછાટ આપી છે. એટલે રૂપિયાને કંટ્રોલ કરવામાં આવશે એટલે સ્વાભાવિક આપણી જે બેંક્સ છે તેમને જ સૌથી પહેલાં ફાયદો થવાનો છે. અને રૂપિયાને ફાયદો થશે તો અલ્ટિમેટલી ભારતીય માર્કેટ્સને પણ ફાયદો થવાનો છે. અને એમાં સૌથી વધુ વિદેશી રોકાણકારોને પસંદ છે તે છે બેંક્સ. એટલે જો પિટાઈ થઈ છે તો પણ બેંક્સની થઈ છે, એનબીએફસીસની થઈ છે, તો જો ખરીદદારી આવશે તો પણ અહીંયા જ આવશે. અને એટલા માટે હું 49,000ના ટાર્ગેટ્સ તો ઉપર જોઈ રહ્યો છું. પણ જો 48,300 તૂટે છે તો પછી શું? તો પછી આગળ તમે જે છે તે અહીંયાથી ખાસ જે તમારા લો બનતા જોવા મળેલા હતા, જે ઓલમોસ્ટ 48,000 સુધીના છે, તે 48,000 અને ત્યારબાદ 47,700 સુધી તમે આગળ વધી શકો છો. મંથલી ચાર્ટ લઈને આવો, એક મહિનાના ચાર્ટ પર એક વખત નજર કરો. જે નેક્સ્ટ આપણા સૌ કોઈ માટે લેવલ બને છે તે અહીંયા માર્ચ મહિનાના ઓપન અને ક્લોઝના હિસાબથી લેવલ બનતું જોવા મળી રહ્યું છે. અને તે લેવલ પછી જે છે તે તમારા માટે 47,700 આસપાસ થાય છે. સો એક વખત પછી તમારી નજર જે છે તે ત્યાં જ હોવી જોઈએ 47,700 પર. અને ઉપરના સ્તરો પર જે આ પછી તમારું બોક્સ બનેલું હતું ને 6 મહિનાનું, તે બોક્સમાં એટલીસ્ટ એન્ટર થઈ જશો. પણ આ જે જાન્યુઆરી મહિનાની કેન્ડલ જ એટલી ખરાબ બનેલી છે કે 48,050 પર તમે જુઓ ગઈકાલે 20 દિવસની મૂવિંગ એવરેજ બને છે મંથલીમાં, એક્ઝેક્ટ ત્યાંથી સપોર્ટ લેવાની કોશિશ કરી છે. એટલે એક વખત બેંક નિફ્ટી કદાચ ફટાકડા ફોડે તો 49,000, 49,500 સુધી તો રિટ્રેસમેન્ટ આવવાના પૂરા ચાન્સ છે જાન્યુઆરી કેન્ડલના હિસાબથી. કેમ કે બજેટના હિસાબથી પણ મૂવ નથી આવી, બાકી બધી સ્થિતિ. એટલે જો આ સારા સમાચારનું રિએક્શન આપે તો, પણ જો આ સારા સમાચારનું પણ રિએક્શન બેંક નિફ્ટી નથી આપતું તો પછી હવે અહીંયા કોઈ હોપ્સ બચતા નથી. અને આવી સ્થિતિમાં 47,700 અને પછી ત્યારબાદ નેક્સ્ટ લેવલ મારે અહીંયાથી હવે નવી ટ્રેન્ડ લાઇન કદાચ આ બનાવવી પડશે. આ જે લેવલ બને છે તે, અને તે સીધા જ કદાચ 46,000 સુધી આવતા જોવા મળી રહ્યા છે. એટલે નેક્સ્ટ લેવલ બહુ ખરાબ છે આગળ જતાં. પછી બહુ જ મોટી વેચવાલી હજુ પણ આપણે તૈયારીઓ કરવી પડે અત્યારની સ્થિતિને જોતા, એવું આપણને લાગી રહ્યું છે. તો મંથલી ચાર્ટ તો થોડું કોશન જરૂર બતાવે છે. હવે જો ખરીદદારી, બેઝિકલી હું એવું કહેવા માગું છું કે હવે જો ખરીદદારી નથી આવતી આટલા સારા સમાચાર પછી, ઓએમઓ પછી, અને વ્યાજદરોની અનાઉન્સમેન્ટ્સ ગમે ત્યારે થશે ફેબ્રુઆરીના, આપણે નેક્સ્ટ વીકમાં જ આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ફેબ્રુઆરીમાં થશે 7 તારીખે. પણ એ પહેલાં આ જે છે ખાસ પગલું ભરવામાં આવ્યું તે બહુ સારું છે. પણ રિએક્શન આપવું જરૂરી છે બેંક્સે.
15 મિનિટના ચાર્ટ બતાવો. ગઈકાલે શું થયું હતું જોઈ લઈએ. ગઈકાલે એક રેન્જમાં રહ્યા, ન્યૂનતમ સ્તરોથી રિકવરી બતાવવાની પૂરી કોશિશ કરી અને સારી વાત એ છે કે 48,000 સરસ રીતે મેન્ટેન કરી રાખ્યો બેંક નિફ્ટીએ. પહેલી કેન્ડલ તમારી અહીંયાથી બની. પહેલી કેન્ડલ બન્યા બાદ તમે ઉપરના સ્તરો પર આવ્યા, ત્યાં કોશિશ કરી 48,200થી આગળ વધવાની, પણ 48,300નું આપણું જે ક્રુશિયલ લેવલ હતું તેને અહીંયા તમે અટેમ્પ્ટ કર્યું. ઘટાડો જે આવ્યો હતો તેમાંથી સારી ખરીદદારી તમને ઓપોર્ચ્યુનિટી બનતી જોવા મળી. એટલે હું એ જ કહું છું કે બેંક નિફ્ટીમાં બેઝિકલી આજે કોઈ ઘટાડો આવે ને તો એ તમારા માટે ખરીદદારીની સારી તક છે. બેઝ તમારો 48,000 48,050 પર છે, એટલે જો કદાચ આ કોઈ લેવલ આવે તો એક વખત તમે ખરીદદારી માટેની ઓપોર્ચ્યુનિટી જરૂર શોધી શકો છો ત્યાં, અને ત્યાંથી પછી 48,300 49,000 બે લેવલ્સ તો બનશે જોવા મળશે જ તમારા માટે થઈને. હા, ગઈકાલે શું થયું, 48,300થી થોડું દબાણ આવ્યું હતું, એટલે આજે 48,300ને હું એટલા માટે જ પહેલા ટાર્ગેટ તરીકે કર્યો છું કેમ કે એને ઉપર ટકવું જરૂરી છે. 48,300ને ઉપર ટકી ગયો તો પછી આગળ નવી મૂવમેન્ટ આવતી જોવા મળશે, પણ ત્યાં સુધી નહીં. અહીંયાથી પછી વેચવાલી આવી હતી. ગઈકાલે 48,000ને નજીકનો તમારો બંધ છે, એટલે આજે ફરી એકવાર 48,000 અને કદાચ ઇવન તમારે જોવું હોય તો 47,800 900 આ સારા સપોર્ટ બનતા જોવા મળી રહ્યા છે, જેને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. આવો હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ કેમ કે મંથલી એક્સપાયરી નજીક છે. આવી સ્થિતિમાં ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી રેન્જ બહુ બ્રોડ બની ચૂકી છે. એક તરફ 49,000 પર એક્સ્ટ્રીમ કોલ તમને જોવા મળશે અને આ તરફ તમે છેક જુઓ છો 47,000 પર એક્સ્ટ્રીમ પુટ્સ જોવા મળશે. સ્ક્યુ જે છે તે આ પ્રમાણે બની રહ્યો છે. 47થી 49 બજેટ માટેની તૈયારીઓમાં 2,000 પોઈન્ટની રેન્જ બની ગઈ છે. આવી સ્થિતિમાં પુટની સંખ્યા આ 2,000 પોઈન્ટમાં વધારે જોવા મળી રહી છે, 47થી 49ની વચ્ચે, જેમાં તમે જુઓ છો 47,500 48,000 બંનેમાં પુટની સંખ્યા વધારે છે. કોલ જુઓ 48,000 પર જરૂરથી છે. અહીંયા પણ તમે જુઓ તો અહીંયા તમને ખાસ 48,500 પર અને 49,000 પર કોલ જોવા મળી રહ્યા છે. તો આવી સ્થિતિમાં રાઇટર્સે પોઝિશન પોતાની આ રીતે જ બનાવી છે હેજિંગના હિસાબથી. સૌથી વધારે હું જોઉં છું અત્યારે સંખ્યાના હિસાબથી જોવા જાઓ તો થોડું પુટનું સંખ્યા વધારે છે. આઈડિયલી નહોતું, પણ આ જે 48,000 પર તમને ઓઆઈ ગઈકાલે આવેલા છે તેના કારણે થઈને થોડો સ્ક્યુ હવે જે છે તે તેજી તરફનો બનતો જોવા મળી રહ્યો છે. ચેન્જ બતાવો. ઓઆઈ ચેન્જના હિસાબથી તમે જોઈ લો એક વખત તો અહીંયાથી તમને જોવા મળશે એક્શન જે છે તે હવે ભરપૂર બનતું. ગઈકાલે જે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ થયા હતા તે તમે જુઓ, પુટમાંથી એક્ઝિટ થઈ છે ગઈકાલે. કઈ જગ્યાએ? 47,500. તમે યાદ રાખો કે બાય કરીને ગયા છે વિદેશી રોકાણકારો 47,500, રાઈટ. અને આ તરફ તમે જુઓ 49,000, અહીંયા પણ તમે જુઓ છો ઓઆઈ એડિશન થયા છે. આ તરફ તમે જુઓ 47,000, અહીંયા પણ એડિશન થયા છે. તો એક વખત આપણે એ જ સેન્સ લેવાની જરૂર છે કે હવે અહીંયાથી જો એમની તરફથી ખરીદદારી થઈ હોય તો કઈ રીતે એમની પોઝિશન્સ કપાઈ છે તે અહીંયા 47,500માં કપાઈ છે, એટલે એમણે પુટમાંથી એક્ઝિટ જરૂર લીધી છે અને આ તરફ કોલમાં એન્ટ્રી લીધી છે, અને પેલી બાજુ 47,000 તમે જુઓ છો જ્યાં પણ એન્ટ્રી તમને જોવા મળી રહી છે. તો આપણે સેટઅપ સમજ્યા અત્યાર સુધી તે એવું સમજાવે છે આપણને કે સેટઅપના હિસાબથી માર્કેટ જે છે તે થોડું સ્ક્યુડ વધારે છે. હવે બેંક નિફ્ટીમાં કોઈ નવી મૂવ આવી હશે તો તે 49,000ને ઉપર જ તમને જોવા મળવાની છે, પણ 49,000 સુધી જવાની કોશિશ ભારતીય માર્કેટ્સમાં પર્ટિક્યુલરલી બેંક્સ આજે સારા સમાચારને લઈને કરે તેવા પૂરા એંધાણ છે. આવો હવે બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, ત્યારબાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. ઘણું બધું એક્શન લાઇન્ડ અપ છે, ચર્ચા કરીએ બ્રેક બાદ. આવો બ્રેક બાદ સ્વાગત. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન હજુ પણ એ જ પ્રમાણેની કોશિશ કરી રહ્યા છે. થોડી એવી તેજી બતાવવાની કોશિશ અહીંયા ચાલી રહી છે. નજર આપણે સૌ કોઈ રાખવાની રહેશે. 94 પોઈન્ટ આસપાસનો સંકેત છે અત્યારે ફિલહાલ, એટલે ફોકસ ધરાવવાનું રહેશે. તો સૌથી પહેલું તો તમારું ફોકસ જે છે તે આ જોવું જોઈએ કે મામૂલી મજબૂતી સાથે ઓપન થયા બાદ ભારતીય માર્કેટ્સ શું કરી બતાવે છે. પણ આગળ વધીએ અને બીજા અમુક મહત્વપૂર્ણ જે ઇનપુટ્સ છે તેના પર નજર રાખીશું. સ્ટોક્સ આજે ખાસ ફોકસમાં છે, તેના પર આપણે નજર રાખીશું. રીઝન બિંગ જે સ્ટોક્સ છે તેની મૂવમેન્ટ પર ખાસ આજે કોઈક ને કોઈક તો નવા જૂની તમને જોવા મળવાની છે. એટલે સૌથી પહેલું ફોકસ તો તમારું એ જોવું જોઈએ કે સ્ટોક્સને લઈને શું મૂવમેન્ટ આવી શકે છે. ગિફ્ટ નિફ્ટીની મેં તમને વાત કરી તે પ્રમાણે અહીંયા જ્યારે મૂવમેન્ટની પોસિબિલિટી છે તો તેના પર તો નજર રાખવાની રહેશે જ. પણ આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ તમારા રડાર પર હોવા જોઈએ તેની આપણે ચર્ચા કરવાની છે. અને ખાસ જે સમાચારો છે બેઝિકલી, અચ્છા બાય ધ વે ગિફ્ટ નિફ્ટી 122 પોઈન્ટ ઉપર છે, 0.5%. એટલે ગઈકાલે જે ગિફ્ટ નિફ્ટીનો ક્લોઝ હતો રાત્રેનો એ લગભગ એ લેવલની આસપાસ તમને આજે હવે જે શરૂઆતી ઘટાડો આવ્યો હતો તેમાંથી રિકવર થઈને ગિફ્ટ નિફ્ટી બહાર આવી રહ્યો છે. એટલે સૌથી પહેલું તો સંકેત તમારા માટે સારા એ જ છે. હવે બસ તકલીફ એ જ છે કે આ જે ઘટાડો છે તે પછી
તેજી આવે છે કે નહીં, અને મતલબ મજબૂતી છે તે બાદ તેજી આવે છે કે નહીં, ટકે છે કે નહીં, તે ખાસ જોવાનું રહેશે. પણ આવો આગળ વધીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરીએ સ્ટોક સ્પેસિફિક એક્શન. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજના દિવસે આપણે વોચ લિસ્ટમાં એડ કર્યા છે, ઘણા હેવીવેઇટ પરિણામો આવ્યા છે, શું ઇમ્પેક્ટ? જી યસ, ગુડ મોર્નિંગ. આજે આપણે સૌથી પહેલાં હું શરૂઆત કરવા માંગીશ તો મેટલ કંપનીથી શરૂઆત કરવા માંગીશ કે જેમાં ટાટા સ્ટીલના પરિણામ આવે છે. ટાટા સ્ટીલના પરિણામની જો વાત કરું તો કંપનીનો નફો 43 પોઈન્ટ અહીંયાથી 4% ઘટ્યો છે, જે 295.5 કરોડ પર આવ્યો છે. સામે જો કંપનીની આવકની વાત કરું, જે 3% અહીંયા ઘસારો બતાવે છે, 55,648 કરોડ કંપનીને આપણને અહીંથી આવક જોવા મળી રહી છે. સામે કંપનીના ઇબિડા જો વાત કરું તો એ પણ 5.7% ઘટ્યા છે, કે જે ઘટીને 5,903 કરોડ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. સામે માર્જિનની વાત કરું તો માર્જિન પણ 30 બેઝિસ પોઈન્ટ ઘટ્યા છે, એટલે 11.3% હતા એ ઘટીને આપણને 11% જોવા મળી રહ્યા છે. હવે એક્સેપ્શનલ લોસ કંપનીનો જો હતો 334 કરોડ હતો, જે ઘટીને 126 કરોડ આવ્યો છે. પરંતુ ઓવરઓલ જે નંબર આવ્યા છે એ ભલે ઘટાડો આપણને આવ્યો છે, પરંતુ જે અનુમાન હતું એનાથી ક્યાંક ને ક્યાંક આપણને થોડાક સારા જોવા મળી રહ્યા છે. એટલે ટાટા સ્ટીલ રેડાર પર રાખીશું. સામે જો નજર કરીશું તો કોલ ઇન્ડિયા ઉપર, તો કોલ ઇન્ડિયાના જે પરિણામ આવે છે, કંપની નફો 17.5% ઘટ્યો છે, ઘટીને 8,491 કરોડ જોવા મળી રહ્યો છે. સામે કંપનીની જો આવકની વાત કરું તો એમાં માત્ર 1%નો ઘટાડો જોવા મળ્યો છે, જે આપણને 36,154 કરોડથી ઘટીને 35,780 કરોડ જોવા મળી રહી છે. ઇબિડા 5% ઘટી રહ્યા છે, જે 12,317 કરોડ જોવા મળે છે. કંપનીના માર્જિન વાત કરું તો 35.9%થી 150 બેઝિસ પોઈન્ટ ઘટ્યા છે, જે 34.4%. આ કંપનીના માર્જિન છે થોડાક વધારે એથી ઘસારો બતાવી રહ્યા છે. પરંતુ સામે જે કંપનીની જે આવક નફો છે એ અહીંયા પણ એવું છે કે જે અનુમાન હતું સ્ટ્રીટ એક્સપેક્ટેશન એના કરતાં તો થોડાક અહીંયાથી સારા જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ આપણે વાત કરીશું તો કાઇનેસ ટેકનોલોજી. આમાં કંપનીના પરિણામ ઘણા સારા જોવા મળી રહ્યા છે. કંપની નફો સારો વધ્યો છે, 47% ગ્રોથ કરીને 66 કરોડ કંપનીનો નફો આવ્યો છે. કંપનીની આવકની વાત કરું તો આવક પણ સામું કંપનીએ સારી એવી અર્નિંગ બતાવ્યું છે, ઓલમોસ્ટ 30% વધીને 661 કરોડ કંપનીની આવક વધી છે. કંપનીના ઇબિડા એટલે કે ઓપરેશન નંબરની વાત કરું તો ઓપરેશન નંબરમાં પણ 34.6%નો વધારો જોવા મળે છે, 94 કરોડ આવે છે. કંપનીના માર્જિન જે 13.7% હતા એમાં પણ ઓલમોસ્ટ 50 બેઝિસ પોઈન્ટ વધારો થયો છે અને 14.2% જોવા મળે છે. એટલે કે કંપનીના માર્જિન, ઓપરેટિંગ નંબર સામે કંપનીના ટોપ લાઇન, બોટમ લાઇન દરેકમાં કંપનીએ સારું એવું પરફોર્મ કર્યું છે કાઇનેસ ટેકનોલોજીએ. બીજો બેંક વાઇઝ આપણે શરૂઆત પહેલાં હું ફેડરલ બેંકથી કરવા માંગીશ. તો ફેડરલ બેંકના જે પરિણામ આવે છે ત્રીજા ત્રિમાસિકના, એમાં કંપનીનો નફો 5.1% ઘટ્યો છે, જે ₹955 કરોડ આવ્યો છે. કંપનીની વ્યાજની આવક 14.5% વધી છે અહીંયા, એટલે કે વ્યાજની આવક વધી છે, જે આપણને 2,431 કરોડ જોવા મળી છે. સામે કંપનીના પ્રોવિઝન વાત કરું તો પ્રોવિઝન ઘણા ખાસા એવા વધ્યા છે, જે થોડુંક નિરાશાજનક છે. 91 કરોડથી વધીને ઓલમોસ્ટ 292 કરોડ કંપનીની અહીંયા પ્રોવિઝન પહોંચી છે. હવે કંપનીના ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ નજર કરીએ તો ગ્રોસ એનપીએ 2.09% હતા, જે ઘટીને 1.95% છે, એટલે કે કંપનીના એનપીએ સુધરી રહ્યા છે, જે સારી વસ્તુ કહેવાય. સામે નેટ એનપીએ 0.57% હતા, જે ઘટીને 0.49% છે. એટલે અહીંયા પણ અહીંયાથી ડાઉનસાઇડ જોવા મળી છે, જે સારી વસ્તુ. એટલે કે કંપનીના જે એસેટ ક્વોલિટી છે એમાં સારું ઇમ્પ્રુવમેન્ટ છે. કંપનીને એનઆઈ એટલે કે વ્યાજની આવક પણ વધી રહી છે, પરંતુ ક્યાંક નફામાં ક્યાંક ને ક્યાંક થોડીક અસર જોવા મળી છે, પરંતુ પરિણામ એટલા ખરાબ નથી. બીજું યુનિયન બેંકની વાત કરીશું તો યુનિયન બેંકના પરિણામમાં કંપનીનો નફો 28.2% વધ્યો છે. નફો સારો એવો બાઉન્સ બેક થયો છે, 4,603 કરોડ આવ્યો છે. કંપનીની વ્યાજની આવક 0.8% વધી છે, એટલે કે ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ જોવા મળી છે. 9,168 કરોડની સામે 9,240 કરોડ આવી છે. સામે કંપનીના પ્રોવિઝન વાત કરીએ તે પણ ઘટ્યા છે, જે સારું પરફોર્મન્સ કહેવાય. 1,747 કરોડ હતા પ્રોવિઝન, જે ઘટીને 1,599 કરોડ આવે છે. કંપનીના એસેટ ક્વોલિટીની વાત કરીએ તો ગ્રોસ એનપીએ જે કંપનીના 4.36% હતા, જે ઘટીને 3.85%, અને નેટ એનપીએ પણ 0.98%થી ઘટીને 0.82% આવે છે. એટલે કે કંપની ટોપ લાઇન, બોટમ લાઇન, એસેટ ક્વોલિટી દરેકમાં કંપનીએ બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે યુનિયન બેંક, એને આપણે રડાર પર રાખીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ ઇમામીના પણ ત્રીજા ત્રિમાસિકના પરિણામ આવે છે. તો કંપનીનો નફો 260 કરોડ હતો, 7% વધીને અહીંયાથી 279 કરોડ જોવા મળ્યો છે. સામે કંપનીના જે આવકની વાત કરું તો એમાં પણ 5.3%નો વધારો થયો છે, ₹1,049 કરોડ કંપનીની આવક આવી છે. કંપનીના ઇબિડા પણ 7.6%થી ગ્રોથ થયા છે, જે વધીને આપણને 338.7 કરોડ જોવા મળે છે. અને કંપનીના માર્જિનની વાત કરું તો માર્જિન પણ સારું એવું પરફોર્મન્સ અહીં બતાવ્યું છે, 31.6%થી 70 બેઝિસ પોઈન્ટ વધ્યો છે, અને જે આપણને 32.3% જોવા મળે છે. એટલે ઇમામી પણ આજના દિવસે આપણને એક્શનમાં જોવા મળશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, કે કંપનીના પરિણામની વાત કરું તો કંપની નફો 25% વધ્યો છે, 548 કરોડ, અને સામે કંપનીની વ્યાજની આવક પણ 25% વધી છે. એટલે કે કંપની નફો અને વ્યાજની આવક બંનેમાં કંપનીએ સારું પરફોર્મન્સ કર્યું છે, અને વ્યાજની આવક 806 કરોડ અહીંયાથી જોવા મળી રહી છે. નેક્સ્ટ આપણે ઇન્દ્રપ્રસ્થ ગેસ વાત કરીશું, કે કંપનીને જે ત્રીજા ત્રિમાસિકમાં
આજે ક્વાર્ટરલી બેસિસ આ નંબર છે. કંપનીનો નફો 431 કરોડ હતો Q2માં, જે 33.7% ઘટ્યો છે અને ઘટીને આપણને 285.8 કરોડ જોવા મળી રહ્યો છે. કંપનીની આવક 1.7% વધી છે, એટલે એમાં થોડું કોન્ટ્રા જોવા મળ્યું છે અને જે આપણને 3,759 કરોડ કંપનીની આવક આવી છે. સામે કંપનીના EBITDA વાત કરું તો એમાં ઘસારો જોવા મળ્યો છે ખાસ એવો, ઓલમોસ્ટ 32% ઘસાઈને એથી 363 કરોડ કંપનીના ઓપરેટિંગ નંબર જોવા મળી રહ્યા છે અને માર્જિનમાં પણ બહુ મોટો ઘસારો જોવા મળ્યો છે કે જે 14.5% હતા ક્વાર્ટર 2માં, એ માર્જિન ઘટીને આપણને 9.7% પર જોવા મળી રહ્યા છે, એટલે કે ઓવરઓલ અહીંથી નંબર ખરાબ જોવા મળી રહ્યા છે. સામે હું લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો છે આઝાદ એન્જિનિયરિંગ, કે આમાં એક સમાચાર આવે છે કે કંપનીએ ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે બેલ તરફથી અહીંયાથી કંપનીને ઓર્ડર મળ્યો છે. હવે ઓર્ડર શેના માટે છે તો સુપર ક્રિટિકલ ટર્બાઇન હોય છે, એના માટે જે એડવાન્સ અને હાઈ કોમ્પ્લેક્સિટી જે રોટેટિંગ એરફોઇલ હોય છે એના સપ્લાય માટે અહીંયાથી કંપનીને ઓર્ડર મળ્યો છે. એટલે આઝાદ એન્જિનિયરિંગમાં પણ આપણને અહીંયાથી ઓર્ડર સ્પેસિફિક એક્શન જોવા મળશે. આ વાત છે સ્ટોક સ્પેસિફિક. પરંતુ હવે આજે શું ખાસ છે કે જેના કારણે માર્કેટ વધારે થોડું રંગમંચ જોવા મળી શકે એની ઉપર નજર કરીએ તો સ્વાભાવિક છે એક તો આજે મંગળવાર, એટલે કે આજે સેન્સેક્સની મંથલી એક્સપાયરી છે, એટલે સ્વાભાવિક છે કે આખા મહિનાનું સેટલમેન્ટ થતું જોવા મળશે. એટલે આજે આપણને સેન્સેક્સમાં પણ મોટો ઉથલપાથલ જોવા મળી શકે. નિફ્ટીની 2 કંપનીના પરિણામ આવવાના છે ત્રીજા ત્રિમાસિકના, એક બજાજ ઓટો અને બીજું છે સિપ્લા, કે જેની ઉપર આજે આપણને રિઝલ્ટ પ્રી એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ વાયદા બજારની ઘણી બધી કંપની છે કે જેને પરિણામ આવવાના છે. તો સૌથી પહેલાં ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, બોસ, CG પાવર, કોલગેટ, GMR એરપોર્ટ, IOC, JSW એનર્જી, MGL, SBI કાર્ડ, TVS મોટર્સ અને મહિન્દ્રા ફાઇનાન્શિયલ, આ દરેક કંપની છે કે જે વાયદા બજારમાં કારોબાર કરી છે કે જેના આજે ત્રીજા ત્રિમાસિકના પરિણામ આવવાના છે, એટલે કે એમાં પણ આજે આપણને મોટી એક્શન જોવા મળશે. હવે ડિવિડન્ડ સ્પેસિફિક વાત કરું તો આજે એક વિપ્રો અને જેન્સર ટેકનોલોજી, આ બંનેની ડિવિડન્ડની એક્સ ડેટ છે, એટલે એમાં પણ આજે આપણને એક એક્શન જોવા મળવાની છે. એટલે ઓવરઓલ આપણે આજે વાત થઈ કે જેના કારણે આપણને આજે મોટી એક્શન જોવા મળવાની છે. પરંતુ હવે આપણે જેમ હેડલાઇનમાં પણ મેન્શન કર્યું કે આજે કે RBI દ્વારા લિક્વિડિટી અહીંયાથી ઠાલવવામાં આવવાની છે, એટલે કે બેન્કો આજે મોટી એક્શનમાં જોવા મળી શકે કે કુલ 1.5 લાખ અહીંયાથી નાખવાની તૈયારી કરી રહ્યા છે RBI, કે જેના કારણે કુલ 3 ચરણોમાં તેઓથી ફંડ એડ કરશે અને જેમાં તેઓ VRR અને $રૂપિયા સ્વેપ ઓપ્શન દ્વારા અહીંયાથી તેઓ આ લિક્વિડિટી અહીંયાથી વધારવાની તૈયારી કરી રહ્યા છે. એટલે કે આજે સ્ટોક સ્પેસિફિક અને સાથે સાથે દરેક બેન્કોના સ્ટોક છે કે જે આજે રડાર પર રહેશે. ઓવર ટુ યસ. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક એક્શન ભરપૂર રહેવાનું છે, નજર રાખીશું. યોમી ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો અત્યારે ફિલહાલ તમને આ સ્ટોક્સ છે કે જે ફોકસમાં જોવા મળી રહ્યા છે. આગળ વધીએ. પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે. લીલા નિશાનમાં છે. 60-70 પોઈન્ટ આસપાસની મજબૂતી, 22,900ના સંકેત તમને નિફ્ટી અત્યારે ફિલહાલ બતાવી રહ્યું છે. જે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન છે તે 100-125 પોઈન્ટના છે, એટલે હજુ પણ એ લેવલનું સેટલમેન્ટ આવ્યું નથી. સમય લાગશે. 9:03 થઈ છે, 4-5 મિનિટ હજુ પણ નિફ્ટીને લાગશે. સેન્સેક્સ બેરલી લીલા નિશાનમાં છે, એટલે સેન્સેક્સ પણ કોશિશ કરી રહ્યું છે. જોઈએ હવે આગળ કયા પ્રકારની સ્થિતિ તમને બનતી જોવા મળી રહી છે. પણ અત્યારે ફિલહાલ એવું લાગે છે કે થોડો સમય ભારતીય માર્કેટ્સને હજુ પણ લાગશે સેટલ થતાં. ત્યારે આપણે સૌથી પહેલાં તો નજર રાખવી જોઈએ સ્ટોક સ્પેસિફિક કાઉન્ટર્સ પર, કે જ્યાં તમને સમાચારો લઈને એક્શન જોવા મળી રહ્યું છે. મારા ધ્યાન પર સૌથી પહેલાં ટાટા સ્ટીલ આવી રહ્યું છે. રીઝન બીઇંગ જે પરિણામો આવ્યા માર્કેટમાં, એક તો પહેલાં નરેટિવ ચાલે છે. એ નરેટિવ હું તમને સમજાવું. અને નરેટિવ એ છે કે ચાઇના સસ્તું સ્ટીલ ડમ્પ કરી રહ્યું છે ભારતમાં, અને તેના કારણે ભારતીય સ્ટીલ કંપનીઓને ઇમ્પેક્ટ પડી છે. નફો તમે જુઓ, નફો 43.4% ઘટ્યો છે. આવકમાં જુઓ તમે તો 3%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. એબિટા તમે જુઓ તો 5.7%નો ઘટાડો છે, અને માર્જિન તમે જુઓ તો ત્યાં પણ મોટો ઘટાડો છે. એક્સેપ્શનલ લોસ છે, તેની પણ અસર આવી છે. આપણે સૌથી પહેલાં તો માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરીએ. તો ભાવિન સાહેબ, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સેટઅપ સમજી લઈએ. ફાઇનલી આજે થોડા હોપ્સ બની રહ્યા છે ગિફ્ટ નિફ્ટી તરફથી. પ્રી ઓપનિંગમાં ગેપઅપની સંકેતો છે, પણ ગેપઅપ જેટલા આવે છે તે પણ ટકતા નથી ભારતીય માર્કેટ્સમાં. સૌથી પહેલાં તો એ જ સમજાવો કે જે RBI દ્વારા જે રૂપિયાના OMO માટેના સર્ક્યુલર્સ આવ્યા છે તેની અસર છે અત્યારે ફિલહાલ. સેન્ટિમેન્ટ કઈ રીતે બની રહ્યું છે લેવલ્સ નિફ્ટી, બેંક નિફ્ટી બંને માટે થઈને શું ધ્યાન પર રાખી રહ્યા છો? સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યશ. જે હિસાબથી ઓવરઓલ સેટઅપ છે આપણે વાત કરી રહ્યા છે ઘણા વખતથી કે થોડુંક સેટઅપ વીકનેસની તરફ જ છે, અને ગઈકાલના સેશનમાં આપણે જોયું છે કે ઇન્ડેક્સ લેવલ પર ડેમેજ થયું છે, બટ એનાથી વધારે ડેમેજ આપણે મિડ અને સ્મોલમાં જોયું છે. આટલા આખા જે ફોલ શરૂ થયો છે સપ્ટેમ્બર 2023થી, ત્યારથી આઈ થિંક મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ આટલા ક્યારેય નથી પડ્યા જે ગઈકાલે આપણે જોયું છે. લગભગ 4% ડાઉન હતું મિડ કેપ, અને સ્મોલ કેપમાં બી સારી એવી વીકનેસ હતી આપણને જો દેખાતું હતું. અને બ્રોડ બેઝડ અગર સ્ટોક્સ આપણે જોશું
તો સ્ટોક સ્પેસિફિક અગર વાત કરીએ તો સ્ટોક્સ 5 થી 7% ઓન એન એવરેજ બધા નીચે હતા. એટલે બહુ ખાસું એવું ડેમેજ હતું ગઈકાલના સેશનમાં, ખાસ કરીને મિડ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં. ઇનફેક્ટ થોડા ઘણા જે લાર્જ કેપ સ્ટોક્સ હતા એમાં બી સારું એવું સેલિંગ દેખાઈ રહ્યું હતું. એટલે બ્રોડર માર્કેટમાં, આખા માર્કેટમાં આપણને એમ દેખાઈ રહ્યું હતું કે ખૂબ જ પ્રેશર છે અને આપણે જોઈએ છીએ કે એફઆઈઆઈ છે એ સતત સેલિંગ કરી રહ્યા છે. એમાં કોઈ રોકવાનું નામ જ નથી. એટલે બધા ફેક્ટર્સ અફેક્ટ કરે છે ઓવરઓલ માર્કેટને. અને ક્યાંક ને ક્યાંક જો લેવલ્સની અગર વાત કરીએ તો હર 100 થી 150 પોઈન્ટે રેઝિસ્ટન્સ આવી ગયા છે હવે, અને એ રેઝિસ્ટન્સ પાર કરવા બહુ જ મુશ્કેલ થઈ રહ્યું છે માર્કેટને. જેવો બી બાઉન્સ આવે છે અને એ એક સેલ ઓફમાં કન્વર્ટ થઈ જાય છે. હવે એક એક્ઝામ્પલ આપું છું હું ફ્રાઈડેનું. ફ્રાઈડે બી એવી રીતે જ થયું. નીચેથી માર્કેટ રિવર્સ થઈ ઉપરમાં 100-125 પોઈન્ટ પર ગઈ. બધા સ્ટોક્સે પાર્ટિસિપેશન દેખાડ્યું પોઝિટિવ સાઈડ પર, અને પછી આપણે જોયું કે વન સાઈડ સેલિંગ આવ્યું છે સ્ટોકમાં, અને ઇન્ડેક્સ બી જે 125 પોઈન્ટ પોઝિટિવ હતું એ 150 પોઈન્ટ નેગેટિવ થઈ ગયું હતું. એટલે આઈ થિંક હરેક લેવલ પર ઉપરમાં સેલર દેખાય છે, બધા જ લેવલ્સ પર રેઝિસ્ટન્સ છે. એટલે રેઝિસ્ટન્સ કાઢીએ અને ફોલોઅપ આવે તો માર્કેટમાં કંઈક સ્ટેબિલિટી આવી શકે, બટ જ્યાં સુધી આપણને પ્રાઇસ એક્શન નથી બતાડી રહ્યું ફોલોઅપ, ત્યાં સુધી મને એમ લાગે છે કે માર્કેટમાં થોડું વીકનેસ રહેશે. હવે લેવલની વાત કરીએ સ્પેસિફિકલી તો મેજર જે રેઝિસ્ટન્સ છે 23,350 નું છે, 23,400. એટલે 23,350, 23,400 નો ઝોન છે. એ આપણે 2 થી 3 વાર અટેમ્પ્ટ કર્યો, એ નથી નીકળ્યો અને આપણે જોયું કે નીચે તરફ આવી ગયા. એટલે પ્રાઇસ જનરલી ફોલોઝ ધ પાથ ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ. એટલે જ્યાં રેઝિસ્ટન્સ ઓછું આવે, જે ડિરેક્શનમાં જવામાં એ ડિરેક્શનમાં જાય. એટલે ઉપરમાં ખાસું એવું રેઝિસ્ટન્સ છે. એટલે 23,400 નો લેવલ ધ્યાનમાં રાખવો. એ જ્યાં સુધી નથી નીકળતો મને એમ લાગે છે કે આપણે પ્રાઇવેટ ચોપી ટુ સાઇડવેઝ માર્કેટમાં જ રહીશું, બટ મે બી મિડ અને સ્મોલ કેપ સ્ટોક્સમાં થોડું ડેમેજ થઈ શકે છે. હવે મેજર લેવલ નીચેમાં 22,800 નો છે. જો 22,800 નો લેવલ અગર બચાવી દઈએ છે આપણે માર્કેટમાં, અને આજે આપણે જેમ 125 પોઈન્ટ ઉપરનું ગેપઅપ દેખાઈ રહ્યું છે, અને જો થોડુંક ફોલોઅપ આવશે તો મને એમ લાગે છે કે આપણે 23,000 ના લેવલ પાર કરીને 23,150 આજે આપણને જોવા મળી શકે છે. બટ નોનધલેસ ફોલોઅપ માટે વેઇટ કરવું જોઈએ, ઉતાવળ ના કરવી જોઈએ. આજે બેંક નિફ્ટીમાં થોડુંક ફોકસ રાખી શકાશે, કેમ કે આપણે આરબીઆઈ તરફથી ઇન્ટરવેન્શન આવેલું છે. એટલે પીએસયુ બેંક્સ પર આપણે ફોકસ રાખવું જોઈએ મારા હિસાબથી, અને ચોક્કસથી સ્ટોપ લોસ ડેફિનેટલી મેન્ટેન કરવો જોઈએ, અને 100% જે લેવલ્સ છે એ ધ્યાનમાં રાખવા જોઈએ. ઓકે, સો લેવલ્સ ખાસ તમારે પહેલાં તો રિસ્પેક્ટ કરવા જરૂરી છે, નજર રાખીશું. સર, પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ આવી ગયું છે. ફાઇનલી મિડ કેપ અને સ્મોલ કેપ થોડા લીલા નિશાનમાં જરૂર આવ્યા છે, પણ અગેન નર્વસનેસ ક્લિયરલી આપણને અહીંયા જોવા મળી રહી છે. એટલીસ્ટ નિફ્ટી અને બેંક નિફ્ટી અમેઝિંગ અપમૂવ બતાવવાની કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યો છે. 48,600 48,700ના રેઝિસ્ટન્સને નજીક ઓપનિંગનો બિટ્સ અહીંયાથી ખાસ, પણ મિડ કેપ સ્મોલ કેપમાં હજુ પણ પેઇન યથાવત છે. સો માર્કેટ્સ જ્યારે સેટલ થઈ ગયા છે, સર હવે પહેલાં તો સ્ટોક સ્પેસિફિક તમારી રેકમેન્ડેશન જાણી લઈએ. કયા સ્ટોક્સ આજે તમારા રડાર પર? યસ, જેમ મેં કીધું કે બેન્કિંગમાં ધ્યાન રાખવું, પીએસયુ બેંકને સારો ઇમ્પેક્ટ આવી શકે છે. એટલે એક શોર્ટ ટર્મ મૂવ આપણને સ્ટેટ બેંકમાં આવી શકે છે. સારા લેવલ પર હોલ્ડ કર્યું તો કાલે આટલું ડેમેજ હતું માર્કેટમાં, સ્ટેટ બેંકે એક ઓલમોસ્ટ પોઝિટિવ ક્લોઝ આપ્યો છે. આઈ થિંક સ્ટેટ બેંકમાં મૂવ કન્ટિન્યુ રહેવો જોઈએ. ઉપરમાં મને એમ લાગે છે કે 800 સુધીના લેવલ્સ સ્ટેટ બેંકમાં આવી શકે છે, એમાં ખરીદારી કરી શકાશે. ચોક્કસથી સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 735નો મેન્ટેન રાખો. સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે તમને અહીંયા જગ્યા બનતી જોવા મળી રહી છે. સો એસબીઆઈ તમને ખરીદવારી માટે સલાહ બનતી જોવા મળી રહી છે. 800ના ટાર્ગેટ્સ બની રહ્યા છે અહીંયાથી ખાસ. અંદાજિત ટાઈમ ફ્રેમ શું ધ્યાન પર રાખી રહ્યા છીએ સર અહીંયા? ડેફિનેટલી રાઈટ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. એસબીઆઈ તમારે ફોકસમાં રાખવાનું રહેશે. આગળ વધીએ. સ્ટોક્સ કયા સેલિબ્રેટ કરી રહ્યા છે તેને જ હવે આપણે અહીંયાથી ખાસ મહત્ત્વ આપવું જોઈએ, અને સ્વાભાવિક સૌથી પહેલાં તો નિફ્ટીના જે સ્ટોક્સ છે, બેંક નિફ્ટીના જે સ્ટોક્સ છે તેના પર તમારી નજર હોવી જોઈએ, કેમ કે પ્રી ઓપનિંગ બિટ્સના હિસાબથી ત્યાં સૌથી વધુ એક્શન છે. એચડીએફસી બેંક 1% ઉપર છે. આઈસીઆઈસીઆઈ બેંક ગઈકાલે પણ સેલિબ્રેટ થયો હતો, આજે પણ 1.5% ઉપર છે, અને એસબીઆઈ સરે કહ્યો 757 પર જ ઓપન થઈ રહ્યો છે 1%ની મજબૂતી સાથે. સો આ બધા જ સંકેતો છે કે જેને તમારે ધ્યાન પર રાખવાના રહેશે.
આગળ વધીએ. સેક્ટર સ્પેસિફિક સેટલમેન્ટ કઈ રીતના છે તે જોઈ લઈએ. સૌથી વધારે સરકારી બેંક્સમાં ખરીદદારી, રિયલ એસ્ટેટ અને બેંક્સ, ફિન નિફ્ટી પ્રાઇવેટ બેંક્સમાં ખરીદદારી છે. સૌથી ઓછી ખરીદદારી હેલ્થકેરમાં વેચવાલી છે, ફાર્મામાં થોડી વેચવાલી છે. બાકી ઓવરઓલ ભારતીય માર્કેટ્સનો મૂડ માહોલ જરા પોઝિટિવ જરૂર થયો છે, ઓલ થેન્ક્સ ટુ બેન્કિંગ એન્ડ ફિનાન્શિયલ્સ. સર, ફિન નિફ્ટીના કોમ્પોનન્ટ્સ, બજાજ ફાઇનાન્સ, ફિનસર્વ, તે બધાને હવે આપણે ફોકસ કરીએ, કેમ કે આ જે સમાચારો આવ્યા છે આ બધા સ્ટોક્સમાં પણ ખાસી પિટાઈ થઈ છે. ફિન નિફ્ટીના કોમ્પોનન્ટ્સ પર એક વખત સમજીએ અને ત્યાં તમને કોઈ કાઉન્ટર્સ, કોઈ ઓપોર્ચ્યુનિટી જોવા મળતી હોય તો તે પણ વાત કરીએ, બિકોઝ NBFCs પણ છે કે જેમને પણ આ OMOનો લાભ જરૂર મળવાનો છે. યસ, આઈ થિંક બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, આ બે સ્ટોક છે. આઈ થિંક બાય ફાર આનાથી નીચે મારા ખ્યાલથી હમણાં ના જવું જોઈએ. ઇનફેક્ટ નંબર ઓફ ક્વોલિટી સ્ટોક્સની વાત કરે તો, કેમ કે જો સેલિંગ આવશે તો તરત બધામાં સેલિંગ આવી જશે. એટલે બજાજ ફાઇનાન્સ આઈ થિંક એમાં આપણે એક રડાર પર રાખવો જોઈએ. એક સારો લેવલ છે અત્યારના, એવરેજીસ હોલ્ડ કરી રહ્યો છે સ્ટોક, અને એવું મેજર સેલિંગ એઝ ઓફ નાવ નથી દેખાઈ રહ્યું. એટલે મને એમ લાગે છે જો માર્કેટ ફોલોઅપ આપશે તો બજાજ ફાઇનાન્સમાં એક ફાસ્ટ મૂવ આવી શકે છે. ઉપરમાં મને એમ લાગે છે 7,650 નો પહેલો ટાર્ગેટ અને 7,800 સુધીના લેવલ્સ બી બજાજ ફાઇનાન્સ આપણને બતાડી શકે છે. ચોક્કસથી જે સ્ટોપ લોસ છે નીચેમાં 7,150 નો આપણે મેન્ટેન રાખીએ. 7,150ના સ્ટોપ લોસ સાથે તમારું ફોકસ જે છે તે અહીંયા હોવું જોઈએ બજાજ ફાઇનાન્સ પર. તો એ પણ રેકમેન્ડેશન તમને સ્ક્રીન પર બતાવીશું. બજાજ ફાઇનાન્સમાં રેકમેન્ડેશન ખરીદદારી માટેની બની રહી છે. સારા પરિણામો બાદ જે સ્ટોક્સમાં કોઈ ઇમ્પેક્ટ આવી હોય તેના પર સૌથી પહેલાં તો નજર કરીએ. અત્યારે IGL થોડો ફોકસમાં છે સર. IGLના પરિણામો હું સ્ક્રીન પર આપી દઉં. અત્યારે લગભગ 2% ઉપર છે. વોલ્યુમ સારા આવ્યા અને અનુમાનથી સારા પરિણામો છે, તેની અસર અત્યારે ફિલહાલ IGLમાં જોવા મળી રહી છે ઇન્દ્રપ્રસ્થ ગેસમાં. તો સૌથી પહેલાં તો તમે નજર કરો, એમનો નફો 33.7% ઘટ્યો છે, પણ સામે આવક જે છે તે 1.7% વધી. હવે આ જે નફો ઘટ્યો તે અનુમાનથી ઓછો ઘટ્યો છે, એટલે વર્ષ કમ વર્ષની એક્સપેક્ટેશન હતી પણ તેનાથી સારું પરફોર્મન્સ છે, તેટલા માટે થઈને સ્ટોક થોડો પોઝિટિવ છે. IGLના ચાર્ટ્સ તમને કેવા લાગી રહ્યા છે ભાવે? ઓવરઓલ IGL અગર આપણે જોઈએ છે તો બહુ મેજર એક વન સાઇડ મૂવ નથી દેખાઈ રહ્યો. આ સ્ટોક રેન્જમાં છે, પણ થોડી રેન્જ મોટી છે. નીચેમાં 300 રૂપિયા, ઉપરમાં 400-450 નો જે રેન્જ છે એમાં જ ફર્યા રાખે છે આ સ્ટોક. આઈ થિંક નંબર્સ પછી કદાચ એક પોઝિટિવ પ્રાઇસ રિએક્શન આપણને જોવા મળી શકે છે, જેનાથી લઈને ઉપરમાં 400 સુધીના લેવલ્સ શોર્ટ ટર્મમાં આવી શકે છે આ સ્ટોકમાં. બટ આ સ્ટોકમાં એવું ખાસું એવું મોમેન્ટમ નથી, જેનાથી લઈને કે પોઝિશનલી આમાં આપણને કોઈ મેજર પ્રાઇસ એક્શન પોઝિટિવ સાઇડ પર જોવા મળે છે. ઓકે સર, નેક્સ્ટ સ્ટોક બજાજ હાઉસિંગ ફાઇનાન્સ નજર કરી લઈએ. ગેપ અપ ઓપન થયેલો છે 3% આસપાસ. અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ પણ છે અને નંબર્સ પણ આવ્યા છે. નફો એમનો 25% વધ્યો છે, વ્યાજથી આવક 25% વધી છે અને ઓવરઓલ નંબર સારા આવ્યા છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ. સ્ટોક અત્યારે 3% ગેપ અપ ઓપન થઈ રહ્યો છે સર. બજાજ હાઉસિંગ ફાઇનાન્સે એક સારું એવું બીટિંગ લીધું છે આ માર્કેટમાં. લગભગ 160 પર ટ્રેડ કરી રહ્યો હતો અને ત્યાંથી કોન્સ્ટન્ટલી આ સ્ટોક પ્રેશરમાં હતો અને આજે એક બાઇંગ દેખાણું છે. આઈ થિંક ધીસ ઇઝ વેરી ઇનિશિયલ સ્ટેજ. ફોલોઅપની બહુ જ જરૂરત છે. હું ઘડી એમ જ કહી રહ્યો છું કે ફોલોઅપની જરૂરત છે, કેમ કે 1-2 દિવસ બાઉન્સ આવે છે બટ ફોલોઅપ નથી આવતું. એવું આપણે ઘણા વખતથી જોઈ રહ્યા છે. એટલે આઈ થિંક ઉતાવળ ના કરવી જોઈએ. લેવલ સારો છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ માટે, બટ જરાક ફોલોઅપ મારા ખ્યાલથી વેઇટ કરવું જોઈએ એના માટે, અને પછી જ આપણે એન્ટ્રી લેવી જોઈએ આ સ્ટોક. તો બજાજ ફાઇનાન્સ માટે થઈને, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ માટે માફ કરશો, કેમ કે બજાજ ફાઇનાન્સની પહેલાં વાત કરી હતી, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ માટે વ્યૂ આ પ્રમાણે બની રહ્યો છે. હવે ભારતીય માર્કેટ્સ ઓપન થવા જઈ રહ્યા છે. મિડ કેપ સ્મોલ કેપમાં નર્વસનેસ હજુ પણ સો ફાર છે, પણ નિફ્ટી અને બેંક નિફ્ટી અમેઝિંગ અપમૂવ સાથે તમને ઓપન થતા જોવા મળી રહ્યા છે. તો સૌથી પહેલી તમારી નજર ત્યાં જોવી જોઈએ. નિફ્ટી અને બેંક નિફ્ટીમાં સારી મજબૂતી સાથેનું ઓપનિંગ તમને જોવા મળી રહ્યું છે. ગઈકાલના ક્લોઝની સામે બેંક નિફ્ટીએ 48,500 ઉપરની પહેલી ટિક બતાવી છે. નો ડાઉટ શરૂઆતથી તમને વેચવાલી આવતી જોવા મળશે. 48,663 સુધી ગયા છો તમે, ત્યાંથી શરૂઆતમાં વેચવાલી આવી છે. નિફ્ટી તમે જુઓ ત્યાં પણ 22,973ના હાઈ બન્યા બાદ 22,900 સુધી પહોંચ્યા છો તમે. એટલે શરૂઆતી રિએક્શન તમને આ પ્રમાણે બહુ જ સરસ મજબૂતી સાથે ભારતીય માર્કેટ્સ ઓપન થતા જોવા મળી રહ્યા છે. અને મિડ કેપ સ્મોલ કેપમાં પણ ફાઇનલી મિડ કેપમાં તમને થોડી ખરીદદારી પર્સનલી આવતી જોવા મળી રહી છે. સ્મોલ કેપ હજુ પણ નર્વસ છે. આજની મૂવ બાદ ધીરે ધીરે મે બી પોસિબલ છે ફાઇન ટ્યુન થાય ત્યારબાદ. સારી વાત એ છે કે વિક્સ તમારા ગઈકાલના 18ના ક્લોઝ હતા, તેની સામે આજે સારી મજબૂતી સાથે સારી રિકવરી
રિકવરી સાથેની તમને ઓપનિંગ જોવા મળી રહી છે. વિક્સમાં 17.99, 17.98. હજુ ક્લેરિટી નથી વિક્સની, યાદ રાખો, કેમ કે હજુ પણ તમે બજેટમાં છો, શનિવારે બજેટ છે, તેના માટે થઈને પ્રોબ્લેમ તો રહેશે, પણ શરૂઆતી બિટ્સ તમને મળી રહ્યા છે. નિફ્ટી પણ શરૂઆતી 22,900 પર સપોર્ટ લીધો છે અને બેંક નિફ્ટીએ પણ શરૂઆતી 48,450 પર સપોર્ટ લીધો છે. ક્રુશિયલ સ્ટેજ પર જઈએ. સર, ઓપનિંગનું રિએક્શન, મિડ કેપ સ્મોલ કેપની વાત કરીએ, ખાસ સ્મોલ કેપ લાલ નિશાનમાં છે, તેને પણ કવર કરી લઈએ. આઈ થિંક કાલે ડેમેજ થયું છે, એક થોડુંક બાઉન્સ જેવું કદાચ આવી શકે છે, અને જેમ તમે કીધું કે આપણે બજેટ આવી રહ્યું છે એટલે ડેફિનેટલી એ ધ્યાનમાં રાખવું કે વોલેટિલિટી વધારે હશે બધી સાઈડ પર. મિડ કેપ લગભગ 0.3% પોઝિટિવ દેખાય છે, સ્મોલ કેપ 0.3% નેગેટિવ છે. એટલે આઈ થિંક વેટ એન્ડ વોચ કરવું જોઈએ, ઉતાવળ ના કરવી જોઈએ. ક્યાંક ને ક્યાંક સેટલ થશે એ પછી જ આપણને કોઈ એક ક્લિયર ઇન્ડિકેશન જોવા મળી શકે છે. બટ યસ, જે હિસાબથી ગઈકાલે આપણે આટલો ફોલ જોયો છે તો કદાચ એક રિલીફ રેલી આવી શકે છે મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક્સ અને ઇન્ડેક્સમાં. રેલીની શક્યતા તો છે, પણ ઉતાવળ ના કરવી જોઈએ. બસ ભારતીય માર્કેટ્સમાં બેંક નિફ્ટી જ છે આજે કે જે સૌથી વધુ સરસ પરફોર્મ કરી રહ્યો છે. બેંક નિફ્ટીના કોમ્પોનન્ટ્સ પર મારે એક વખત નજર કરવી છે. સૌથી પહેલાં તો HDFC બેંક, કેનરા બેંક બહુ જ સરસ છે, PNB બહુ સરસ છે, બેંક ઓફ બરોડા, એટલે સરકારી બેંક્સ બધામાં સારું એક્શન. AU બેંકમાં જે જબરદસ્ત પિટાઈ થઈ હતી તે બાદ સારી ખરીદદારી. HDFC બેંક 1% વધુ ઉપર, ICICI બેંક 1% વધુ ઉપર, IndusInd બેંક 1% વધુ ઉપર, SBI અરાઉન્ડ 1% આસપાસ, 0.5% વધુની મજબૂતી. એકમાત્ર ફેડરલ બેંક ઘટાડામાં છે, બાકી બધી જ જગ્યાએ ખરીદદારી જોવા મળી રહી છે. સો બેંક નિફ્ટીના કોમ્પોનન્ટ્સમાંથી એક ICICI, એક IndusInd અને એક HDFC બેંક, ત્રણમાંથી કોઈ એક સિલેક્ટ કરવું હોય, બેકોઝ આ ત્રણ સ્ટોક્સ છે કે જે સારા ચાલી રહ્યા છે. સર, આ ત્રણમાંથી કોઈ પસંદ કરવું હોય તો તમે ક્યાં નજર રાખશો? યસ, ડેફિનેટલી હમણાં આપણે જોયું છે કે ICICI બેંકના નંબર્સ આવ્યા છે અને આઈ થિંક બાય ફાર એના નંબર્સ સારા અને સ્ટેબલ છે. એટલે અને પ્રાઇસ એક્શનમાં બી આપણને છેલ્લા 3 દિવસથી બાઇંગ દેખાઈ રહ્યું છે. એટલે જો અગર સિલેક્ટ કરવું હોય તો ડેફિનેટલી ICICI બેંક ને સિલેક્ટ કરવું જોઈએ. અત્યારે 1242 પાસે ટ્રેડ કરે છે. મને એમ લાગે છે કે 1280 ના લેવલ્સ આવી શકે છે. સ્લો એન્ડ સ્ટડી મૂવ આવી શકે છે અને ચોક્કસથી જે સ્ટોપ લોસ જે છે ડેફિનેટલી એકવાર મેન્ટેન રાખવો જોઈએ 1210 રૂપિયા. તો 1220ના લેવલ્સ અહીંયાથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે, નજર રાખવાની રહેશે. આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે. ફિલહાલ બ્રેક લઈએ અને બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના ઓપનિંગ બાદ જે સ્ટોક્સ છે, બઝિંગ સ્ટોક્સ છે, તે બધાની ચર્ચા કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ સારી મજબૂતી સાથે ફાઇનલી ખુલ્યા છે. સોફાર ટકી રહ્યા છે. પહેલી 15 મિનિટની કેન્ડલ બનવા જઈ રહી છે બહુ જલ્દી, અને તેમાં આપણને લાગી રહ્યું છે કે મજબૂતી સોફાર છે તો ખરી. હવે ભરોસો થઈ જરૂર રહ્યો છે, બટ એટલીસ્ટ 15 મિનિટની 2-3 કેન્ડલ જોઈને પછી આપણે આગળ કન્સ્ટ્રક્ટિવ જગ્યા જોઈશું. પણ એક સ્ટોક બહુ જ સરસ સેલિબ્રેટ થઈ રહ્યો છે સરકારી બેંક્સમાં, જે સરની પસંદગી છે તેમ યુનિયન બેંક એક સ્ટોક લાવો સ્ક્રીન પર કે જેના સારા પરિણામોને લઈને સ્ટોક સેલિબ્રેટ થઈ રહ્યો છે. અત્યારે 5.5-6% ઉપર, 113 રૂપિયા 14 પૈસાના હાઈ છે, 111 રૂપિયા 50 પૈસા પર કારોબાર. નફો 28.2% વધ્યો છે. વ્યાજથી આવક મામૂલી વધી છે. પ્રોવિઝન્સ તમે જુઓ તો ત્યાં થોડો ઘટાડો છે. NPAs કંટ્રોલમાં છે, ઘટ્યા છે ઇનફેક્ટ ગ્રોસ NPA અને નેટ NPA બંને, અને એટલા માટે સ્ટોક સેલિબ્રેટ કરી રહ્યો છે આજે સારી મજબૂતી સાથે. યુનિયન બેંક, સર, સરકારી બેંક્સ તમને આમ પણ પસંદ છે, યુનિયન બેંકનું પરફોર્મન્સ કેવું લાગે? જે હિસાબથી અત્યારના આપણે ગેપ અપ જોઈએ છે, પ્લસ આજે એક એડિશનલ નંબર્સ સાથે એક એડિશનલ જે RBI નું ઇન્ટરવેન્શનનું જે બેનિફિટ મળી રહ્યો છે એ આપણને આઈ થિંક રિફ્લેક્ટ કરી રહ્યો છે આ પ્રાઇસ એક્શનમાં. અધરવાઇઝ છેલ્લા 3 દિવસથી બહુ જ સેલિંગ હતું આ સ્ટોકમાં, અને નીચેમાં મને એમ લાગે છે કે 104 રૂપિયા 50 પૈસાનો બી લો કરેલો છે અને આજે સ્ટોક ઉપર છે. આઈ થિંક જે હિસાબથી અત્યારના હોલ્ડ કરી રહ્યો છે, મને એમ લાગે છે ઉપરમાં 100-1500ના લેવલ્સ આવી શકે છે આ સ્ટોકમાં. અને જો સરકારી બેંકમાં જેમ તમે કીધું કે ગમી રહ્યા છે, મને આઈ થિંક બાય ફાર ઓનલી સ્ટેટ બેંક જેનું રેકમેન્ડેશન આપીશ સરકારી બેંકોમાં. બાકી બધી બેંકમાં એવું કોઈ મારો પોઝિટિવ વ્યૂ છે, બટ રેકમેન્ડેશન. ઓકે, સો વ્યૂ પોઝિટિવ છે, પણ અત્યારે ફિલહાલ થોડું હોલ્ડ રેટિંગ તમારે અહીંયાથી જોવું જોઈએ. આગળ વધીએ. એક્મે સોલર રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક. કંઈક સમાચાર આવી રહ્યા છે. એમને કંઈક જે 180 મેગાવોટનો FDRE પ્રોજેક્ટ છે તેના માટે એમણે કરાર કર્યા છે. સ્ટોક 2% ઉપર છે, 2.32% અત્યારે ફિલહાલ. એક્મે, ACME, એક્મે સોલર અત્યારે ફિલહાલ સારું એક્શન બની રહ્યું છે સ્ટોકમાં, અને સમાચાર આવ્યા છે NHPC સાથે પાવર પરચેઝ અગ્રીમેન્ટ તેમણે કંઈક કર્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સર, એક્મે સોલર એક વખત નજર કરી લઈએ સમાચારને લઈને એક્શનમાં સ્ટોક.
રિસન્ટલી લિસ્ટેડ છે એટલે બહુ હિસ્ટ્રી નથી આ સ્ટોકની પ્રાઇસ એક્શનની. જી. બટ ઓફ લેટ જે હિસાબથી આ સ્ટોક લગભગ 230 પાસે ટ્રેડ કરી રહ્યો હતો અને અત્યારમાં 184 પાસે ટ્રેડ કરે છે. ખાસું એવું વેચાણ જોવા મળ્યું છે છેલ્લા 8-10 દિવસમાં અને સ્ટોક પ્રેશરમાં હતો. આજે એક બાઉન્સ આવ્યો છે. સૌથી પહેલો ગ્રીન કેન્ડલ છે મારા ખ્યાલથી આ 17 જાન પછી લગભગ 10 દિવસ પછી પહેલી એક કેન્ડલ દેખાઈ રહી છે કે જેમાં બાઉન્સ છે. એટલે આઈ થિંક ધીસ કુડ બી અ બાઉન્સ ઓનલી. મેજર અહીંયા પ્રાઇસ એક્શન બહુ નથી દેખાઈ રહી. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યો છે. એક્મે સોલર અહીંયા ખાસ એક્શન અત્યારે ફિલહાલ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીએ. નેક્સ્ટ સ્ટોક ઇમામી પરિણામ બાદ એક્શનમાં છે. આજે ફિલહાલ 3.5-4% ઉપર. ડેઝ હાઈ સોફાર 562 બન્યા છે. પરિણામોની ઇમ્પેક્ટ અહીંયા આવી છે. નફો તમે જુઓ તો 7% વધ્યો છે. આવક તમે જુઓ તો 5.3% વધી છે અને સામે એબિટામાં પણ 7.6%નો વધારો. માર્જિન્સ જે છે તે વધ્યા છે. ઓવરઓલ પરફોર્મન્સ સારું. પ્લસ ઇમામી કન્ઝમ્પશનની થીમમાં આવે સર, અને જ્યારે કન્ઝમ્પશનની કોઈ મતલબ કંપની છે કે જે સારું પરફોર્મ કરતી હોય તો એ થોડું ઇકોનોમીના હિસાબથી અને એમના પરફોર્મન્સના હિસાબથી પણ થોડો રોકાણકારોને કોન્ફિડન્સ આપે. સો મે બી એ જ થઈ રહ્યું છે. પણ હા, 562થી થોડું પ્રોફિટ બુકિંગ, હેવી પ્રોફિટ બુકિંગ ઇન્ફેક્ટ આવ્યું છે. 551 પર જશે સ્ટોક અત્યારે. સ્ટોક મને એમ લાગે છે કે એક બેઝ બનાવવાની તૈયારીમાં છે અને એક બેઝ બની રહ્યો છે હજી. એટલે ડિસાઇસિવ મૂવ કે બ્રેકઆઉટ હજી નથી આવ્યો આ સ્ટોકમાં. બટ ક્યાંક ને ક્યાંક છેલ્લા 8-10 દિવસથી જે ફોલ હતો એ અટકી ગયો છે એવું દેખાઈ રહ્યું છે. આઈ થિંક ઇમામીમાં અત્યારના 535નો મેજર સપોર્ટ છે અને ઉપરમાં 570નું એક રેઝિસ્ટન્સ છે. હજી થોડા વખત આ રેન્જમાં રહેશે, કન્સોલિડેટ કરશે. બેઝ જે બને છે એ કદાચ થોડુંક લાંબુ બની જાય અને પછી એક ફ્રેશ મૂવની શરૂઆત થઈ શકે છે. બટ એઝ ઓફ નાઉ મને એમ લાગે છે કે આ એક રેન્જમાં રહેવું જોઈએ. સર, મેટલ કંપનીઓ પર શું વ્યૂ છે તમારો? બિકોઝ ટાટા સ્ટીલ બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે આજે પરિણામોને લઈને એક્શનમાં. સ્ટોક 1.5% ઉપર છે અને સ્ટીલ કંપનીઓ માટે નરેટિવ એ છે કે ચાઇનાનું સ્ટીલ આવે છે, ડમ્પિંગ થાય છે, તેની પ્રોબ્લેમ રહેશે. બટ અહીંયા લેટલી થોડું ન્યૂનતમ સ્તરોથી કંઈક ને કંઈક બાઇંગ આવી જાય છે. કઈ રીતે સમજવું જોઈએ ટાટા સ્ટીલને અને અન્ય સ્ટીલ કંપનીઓ? કેમ કે ગઈકાલે પણ JSW સ્ટીલ નિફ્ટીનો ટોપ લૂઝર કદાચ તમને યાદ હશે કે હતો પરિણામ બાદ. સર, ઓવરઓલ આઈ થિંક જે ડોલર ઇન્ડેક્સ છે એમાં થોડુંક એક બ્રેકડાઉન જેવું દેખાઈ રહ્યું છે. જો ડોલર ઇન્ડેક્સ કરેક્ટ હશે તો ઇટ ઇઝ મોસ્ટ ઓફ ધ કોમોડિટી સાયકલ એન્ડ કોમોડિટી સ્ટોક્સ. એનું એક ઇમ્પેક્ટ આપણને સ્ટીલ સ્ટોક્સમાં જોવા મળી શકે છે. બાકી આપણા અહીંયા માર્કેટમાં થોડુંક બધા સ્ટીલ સ્ટોક્સમાં કે મેટલ સ્ટોક્સમાં બધામાં પ્રેશર હતું. બટ આઈ થિંક ક્યાંક ને ક્યાંક આ પ્રેશર હટવાની તૈયારીમાં છે અને આ સ્ટોક અહીંયાથી એક શરૂઆત કરી શકે છે ફ્રેશ મૂવની. એમાં આપણે ડોલર ઇન્ડેક્સ પર ધ્યાન રાખવું, એ કરેક્ટ હશે તો એમાં સારો એડવાન્ટેજ આપણને મળી જશે અને આપણે ત્યાં જો સેલિંગ પૂરું થઈ જશે તો આ સ્ટોક્સ તરત રીબાઉન્ડ થશે એવું મને દેખાઈ રહ્યું છે. પણ અત્યારના ઉતાવળ ન કરવી જોઈએ. જેમ હું કહું છું, બે વસ્તુ પર ધ્યાન રાખવાની. આપણું અહીંયા સેલિંગ ઓવર થઈ જવું જોઈએ અને ડોલર ઇન્ડેક્સ હજી થોડું કરેક્ટ થઈ જશે તો આઈ થિંક મેટલ્સ વિલ ગીવ અ બિગ ટાઈમ મૂવ ઇન ધ નિયર ફ્યુચર. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. સર, કોલ ઇન્ડિયા પરિણામ બાદ 1% નીચે 370થી 377ની રેન્જ બની છે. નંબર્સ તમે જુઓ, નફો 17.5% ઘટ્યો, આવક તમે જુઓ તો 1.8% ઘટી છે. અમુક એબિટા એમના જુઓ તો એ નંબર્સ પણ કંઈ ખાસ નથી. માર્જિનમાં પણ ઘટાડો છે. પણ કોલ ઇન્ડિયાને સૌથી મોટો ફાયદો સર લેટલી થયો છે તે છે ઈ ઓક્શન. અને ઈ ઓક્શનના જે પ્રીમિયમ છે, એમના જે અર્નિંગ છે તે માર્જિન સુધરી રહ્યા છે તેવું અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ કહી રહ્યા છે. તમે કઈ રીતે જુઓ છો કોલ ઇન્ડિયાને? કોલ ઇન્ડિયાએ છેલ્લા 6 મહિનાથી સ્ટોક પ્રેશરમાં છે. બહુ સરસ રેલી કરેલી આ સ્ટોકો. નીચેમાં 250ના લેવલથી લગભગ 500-550 સુધીના લેવલ્સ આવેલા. અત્યારના પાછળ લગભગ 450 જેવો ભાવ છે. બટ આમાં થોડું મને એમ લાગે છે કે હજી એક રેન્જમાં રહેવું જોઈએ. કેમ કે છેલ્લા 4 થી 5 વીકથી એટલે 5 અઠવાડિયાથી આ સ્ટોક પડવાનું બંધ થઈ ગયું છે. જે પડી રહ્યો હતો એ પડતો નથી, રેન્જમાં આવી ગયો છે અને ડેલી સ્કેલમાં બી ક્યાંક ને ક્યાંક એક બોટમ બનાવવાની કોશિશ થઈ રહી છે એવું દેખાઈ રહ્યું છે. એટલે મને એમ લાગે છે કે હજી જસ્ટ મેટર ઓફ ટાઈમ થોડુંક કન્સોલિડેટ થઈ શકે છે. બટ ઓવરઓલ પિક્ચર અગર આપણે જોઈએ તો એક ક્યાંક ને ક્યાંક જો ફોલોઅપ આવશે તો આ સ્ટોક 400-450ના લેવલ્સ બતાડી શકે છે.
400 450 આગળ જતાં તમને જોવા મળી શકે. સો નજર તમારી આ જગ્યા પર હોવી જોઈએ, ફોકસ ધરાવીશું. આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક સર આજના દિવસે એક્શનમાં છે તે છે કાઇન્સ ટેકનોલોજી. કાઇનેસ અથવા તો કાઇન્સ જે પ્રોનાઉન્સિએશન થાય છે તે, બટ નફો 47% વધ્યો છે. આવક જુઓ 38.8% વધી છે. એબીટા એમના 34.6% વધ્યા છે અને માર્જિન સામે જુઓ તો ઓલમોસ્ટ 50 બેઝિસ પોઈન્ટનો સુધારો. આઈટી સ્ટોક્સમાં હાલત ખરાબ છે. કાઇનેસ અથવા તો કાઇન્સ કઈ રીતે જુઓ છો સર? આઈ થિંક બહુ મેજર સેલિંગ દેખાઈ રહ્યું છે આ સ્ટોકમાં. 200 દિવસની એવરેજ એને તોડી નાખી છે આ સ્ટોકે, અને અત્યારે નહીં, લગભગ ઘણા અઠવાડિયા કે 15 દિવસથી આ સ્ટોક પ્રેશરમાં છે. બહુ મેજર વીકનેસ દેખાઈ રહી હતી અને એનું ફોલોઅપ હજી આવી રહ્યું છે. એટલે એઝ ઓફ નાઉ આઈ થિંક આ સ્ટોકથી આપણે થોડુંક દૂર રહેવું જોઈએ ટ્રેડિંગ માટે, કેમ કે અહીંયા ખાસું એવું અત્યારના વેચવાની દેખાઈ રહી છે આ સ્ટોક. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે બની રહ્યું છે. નજર તમારે અહીંયાથી ખાસ રાખવાની રહેશે. પણ સર તમે પ્રોનાઉન્સિએશન ના કહ્યું તમારું. આ સ્ટોક માટેનું પ્રોનાઉન્સિએશન તમે ના કહ્યું. કાઇનેસ કે કાઇન્સ? કેન્સ. ડન છે. નેક્સ્ટ સર માર્કેટ રેપઅપ કરી લઈએ જરા. ઓપનિંગ બાદ 22,900 તોડ્યું છે અને બેંક નિફ્ટી પૂરી કોશિશ કરી રહ્યું છે 48,500 હોલ્ડ કરવાની. પણ જેમ તમે કહ્યું હતું તેમ સ્મોલ કેપમાં પનિશમેન્ટ હજુ પણ યથાવત, મિડ કેપમાં પણ સેલિંગ સોફાર યથાવત છે. વિક્સ કન્સર્ન બતાવી રહ્યો છે. ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈશું. આપણા બંને પ્રાઇમ ઇન્ડેક્સ તો અત્યારે લીલા નિશાનમાં રહેવાની પૂરી કોશિશ કરે છે ત્યારે સર? સ્ટીલ હું એમ કહીશ કે આ પ્રિએમ્પ્ટિવ થઈ જશે. હું તમને બાય ઓન ડિપ્સ કહીશ તો. એટલે અત્યારના કોઈ મને એમ લાગે છે કે વેટ એન્ડ વોચ જ કરવું જોઈએ. બેંક નિફ્ટી હોલ્ડ કરી રહી છે, સારા લેવલ્સ પર છે. નિફ્ટી કોશિશ કરી રહી છે. સારું અપસાઇડ આપણને જોવા મળે નહીં, બટ થોડું ગીવઅપ કર્યું છે અત્યારના. સ્મોલ કેપ ઇન્ડેક્સ 2% જેવો નીચે છે અને મિડ કેપ ઇન્ડેક્સ પાછો લગભગ 0.5% જેવો ડાઉન સાઇડમાં છે. એટલે જે હિસાબથી અત્યારના આ 3 ઇન્ડેક્સ હું જોઈ રહ્યો છું, મને એમ લાગે છે કે કદાચ પ્રેશર આવી શકે છે માર્કેટમાં. હમણાં કોઈ રેકમેન્ડેશન નથી. વેટ એન્ડ વોચ કરવો બેટર રહેશે. ઉતાવળ નથી કરવાની જરૂર, કેમ કે બજેટ બી આવી રહ્યું છે. એટલે અને વોલેટિલિટી ઇન્ડેક્સ બી અત્યારના લગભગ 18 પાસે ટ્રેડ કરી રહ્યું છે અને ડેઝ હાઈ પર છે. એટલે વોલેટિલિટી બેવ સાઇડ આપણને જોવા મળશે. અને જે હિસાબથી અત્યારના મેં જેમ કીધું કે મિડ અને સ્મોલમાં થોડું પ્રેશર આવવાનું તૈયારી થઈ ગઈ છે અને દેખાઈ રહ્યું છે. આઈ થિંક વેટ એન્ડ વોચ કરવો જોઈએ, બેટર રહેશે. ક્લિયરલી વેટ એન્ડ વોચનો વ્યૂ અત્યારે ભારતીય માર્કેટ્સ માટે રિસ્ક રિવોર્ડ જે છે તે થોડું બેલેન્સ નથી, એટલા માટે થઈને સલાહ બની રહી છે. સર સમય દેવો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી. ભાવિન, આપના ડિસ્ક્લોઝર્સ. યસ સર, થેન્ક યુ યશ ફોર હેવિંગ મી ઓન ધ શો. અને જે બી આપણે સ્ટોક્સ ઇન્ડેક્સિસ પર ડિસ્કશન કર્યું છે, ચોક્કસથી સ્ટોપ લોસ રાખીને જ ટ્રેડ કરવો. અને જે હિસાબથી માર્કેટનું સ્ટ્રક્ચર છે, વોલેટિલિટી ખૂબ જ આવી શકે છે. એટલે એક ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈ અને પછી જ કોઈ ટ્રેડ લેવું. અને જે બી આપણે સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે, કદાચ અમે અમારા ક્લાયન્ટ્સને પર્સનલી એમાંથી રેકમેન્ડેશન આપેલું છે. થેન્ક યુ. ડેફિનેટલી સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ સો ફાર મજબૂતી જાળવી રાખવાની કોશિશ તો ચાલી રહી છે, પણ મિડ કેપ સ્મોલ કેપમાં હાલત અત્યારે ફિલહાલ ખરાબ જોવા મળી રહી છે. આવો એક બ્રેકનો સમય થયો છે અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. ઓપનિંગ કેપિટલમાં પછી ભારતીય માર્કેટ્સના ઓપનિંગ બાદ શું એક્શન છે, નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો ભારતીય માર્કેટ્સ પર એક વખત રેપઅપ લઈ લઈએ ફટાફટ. આજના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર તમે નજર કરી લો, બિકોઝ સો ફાર પહેલી 15 મિનિટની પહેલી કેન્ડલ જે છે તે બની ચૂકી છે અને પહેલી કેન્ડલમાં આપણને જોવા મળી રહ્યું છે કે બેન્કિંગ કાઉન્ટર્સ જ છે કે જે પૂરી કોશિશ અત્યારે ફિલહાલ માર્કેટને બચાવવાની કરી રહ્યા છે. તો ટોપ ગેઇનર્સમાં AU બેંક આવે છે બેંક નિફ્ટીમાં 3% ઉપર, IDFC ફર્સ્ટ બેંક 2% ઉપર. આ એ જ AU બેંક છે કે જેને જબરદસ્ત પનિશમેન્ટ મળી હતી, સ્ટોકમાં વેચવાલી હતી. પરિણામ બાદ સારી ખરીદદારી છે આજે. બેંક ઓફ બરોડા 0.5%ની મજબૂતી સાથે ઉપર છે. એક્સિસ બેંક 0.5%ની મજબૂતી. ICICI બેંક જુઓ, આપણે વાત કરી જ હતી હમણાં ભાવિન સાથે, સારું પરફોર્મન્સ અહીંયા. PNB, HDFC બેંક, ઇન્ડસઇન્ડ બેંક, આ બધા સ્ટોક્સમાં પરફોર્મન્સ સારું છે. કેન બેંક અને SBIમાં પણ સારું પરફોર્મન્સ છે. આ તરફ ફેડરલ બેંકને પનિશમેન્ટ મળી રહી છે આજના દિવસે, સો એ પણ તમે ધ્યાન પર રાખો. ફેડરલ બેંક અને કોટક બેંક લાલ નિશાનમાં એઝ યુઝ્યુઅલ અહીંયા જોવા મળી રહ્યું છે.
તો આ છે ખાસ નિફ્ટી બેંકના ટોપ ગેઇનર્સ લૂઝર્સ. હવે નિફ્ટીના ટોપ ગેઇનર્સ બતાવી દઉં તમને. શ્રીરામ ફાઇનાન્સ 2.2% મજબૂતી, ઇન્ફોસિસ 2% મજબૂતી, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઇનાન્સ. સો જુઓ, રેટ સેન્સિટિવ જેટલા પણ શેર્સ છે જેમ કે શ્રીરામ ફાઇનાન્સ, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેંક, આ બધા. બીજું, રૂપિયાને લઈને જે પોઝિટિવ નેગેટિવ થતા હોય એવા સ્ટોક્સ જુઓ તમે. આઈટીમાં ઇન્ફોસિસ, પછી આવે ટાટા સ્ટીલ, બજાજ ફિન્સર્વ, ઇન્ડસઇન્ડ બેંક. સો રેટ સેન્સિટિવ જે સ્ટોક્સ છે તે બધામાં સરસ એક્શન તમને પોઝિટિવિટીનું આજે જોવા મળી રહ્યું છે, જસ્ટ બીકોઝ ઓફ આરબીઆઈના અનાઉન્સમેન્ટ્સ. આગળ વધીએ. 2-3 એવા સ્ટોક્સ છે કે જેમાં જબરદસ્ત ચાર્ટમાં કોઈક ફોર્મેશન બની રહ્યા છે. ચાર્ટની એક્શન પર નજર કરીએ. મારા સહયોગી યોમિક અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, કયા કયા સ્ટોક્સ છે, શું ફોર્મેશન બની રહ્યા છે, આવો સીધા ચાર્ટ્સ પર ડિસ્કસ કરી લઈએ. યસ, હવે આજે આપણે સમાચારમાં છે ખાસ કરીને બેંકો, કે બેંકોમાં આજે આપણને ખાસ એવી મોટી એક્શન જોવા મળી રહી છે. હવે એમાં પણ હું વાત કરવા માંગીશ સરકારી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કે જેમાં આજે આપણે આજે નહીં પરંતુ ગઈકાલથી કંઈક ને કંઈક આપણને એથી એક્શન જોવા મળી રહી છે. હવે એમાં એક અવરોધ છે જે ગઈકાલે પણ આપણને નડ્યો હતો અને આજે પણ છે કે આપણને એક અવરોધ છે કે ત્યાંથી ફરીથી આપણને નીચે આવ્યું છે. તો સૌથી પહેલાં એસબીઆઈના તમે જોઈ રહ્યા છો આ ડેઇલી ચાર્ટ છે. હવે ડેઇલી ચાર્ટમાં તમે નજર કરશો તો અમે જે બ્લુ કલરની જે લાઇન દોરેલી છે કે જેમાં અહીંયા ઓલમોસ્ટ તમે જોશો તો લેવલ છે તમારું 760, કે અહીંયાથી સારો એવો સપોર્ટ મળ્યો હતો. અહીંયા પણ વારેવાર જો તો એની નજીક હતો કે ત્યાંથી માર્કેટમાં આ જે ચાર્ટ છે એસબીઆઈ એ એથી સપોર્ટ લઈ રહ્યો છે. પરંતુ અહીંયા જે બાદ એક વખત અહીંયાથી બ્રેકડાઉન આવ્યું છે, પરંતુ આ જે રેન્જ છે એની વચ્ચે જ કારોબાર કરી રહ્યો છે. નીચેની તરફ છે 725 જે એક મહત્વનો સપોર્ટ છે અને ઉપરની તરફ છે જે 760, કે આની ઉપર અહીંયાથી જવામાં હર્ડલ જોવા મળી રહ્યું છે સ્ટોકને. હવે તમે કાલનું જો ખાસ કરીને જોશો તો કાલે પણ આ જ થયું હતું કે 750 સારી એવી ખરીદારી જોવા મળી હતી, પરંતુ ખરીદારી આવ્યા બાદ આ 757-55 જે છે હર્ડલ કે ત્યાંથી વારંવાર સ્ટોક નીચે જાય છે. જો આજે પણ તમને જો બતાવીશું 15 મિનિટનો ચાર્ટ લઈને આવીશ કે 15 મિનિટના ચાર્ટ ઉપર આપણે નજર કરીશું એસબીઆઈના, કે જેમાં તમે નજર કરશો તો આ તમે છેલ્લા 3-4 દિવસથી જોશો તો આ 23 તારીખે કે અહીંયા તમારે 755થી નીચે આવી ગયું. ફરીથી આપણે જોઈશું તો 23 તારીખે ફરીથી 755થી નીચે, 24 તારીખમાં પણ તમે જો 754થી નીચે આવ્યું. અહીંયા 27 તારીખ ગઈકાલે જોશો તો એક્ઝેક્ટ 755થી જ અહીંયા નીચે આવ્યું છે. અને આજે પણ તમે નજર કરશો તો 755 ઉપર ગયું અને 757નો હાઈ બનાવ્યો, પરંતુ અત્યારે ઓલમોસ્ટ 752 ઉપર ફરીથી સ્ટોક આવી ગયો છે. એટલે કે 755 હાલ એક છે કે જે ઇન્ટ્રાડેમાં હર્ડલ બની રહ્યું છે અને ડેઇલી પોઝિશનમાં જોઈએ તો 760, એટલે કે ઓવરઓલ આપણે નજર કરીએ તો 760નો આ એક લેવલ છે કે જો એની ઉપર સસ્ટેન થાય 15 મિનિટની કેન્ડલ, જે બાદ સારી એવી તેજી આપણને એસબીઆઈમાં જોવા મળી શકે છે. અધરવાઇઝ આપણને સ્ટોકમાં એક કન્સોલિડેશન જ જોવા મળી શકે. એટલે કે ફર્ધર જો આમાં આપણે તેજી કરવી હોય તો 760નું એક લેવલ છે જે ખાસ કરીને આપણે અહીંથી ધ્યાન પર રાખવું જોઈએ. હવે બીજો એક વાત કરવા માંગીશ કોલ ઇન્ડિયા પણ હું વાત કરવા માંગીશ, કારણ કે કોલ ઇન્ડિયામાં આપણે જોઈએ તો એક વખત 500ની ઉપર આ સ્ટોકમાં આપણને લેવલ જે જોવા મળ્યા હતા, જે બાદ વન વે આપણને અહીંથી વેચવાલી જોવા મળી છે. કે જે તમે નજર કરશો તો ઓક્ટોબર મહિનામાં અહીંયા જે ટોપ બન્યા હતા કે જે તમારું ઓલમોસ્ટ લેવલ થાય છે 520 આજુબાજુ, ત્યાંથી વન વે આપણને અહીંથી વેચવાલી જોવા મળી છે. અને એક પણ વખત તમે જોશો ડેઇલી પોઝિશનમાં તો જે 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એને એક પણ વખત આપણે અહીંથી ટચ નથી કર્યું, જે એક નેગેટિવ કહેવાતું છે કોઈ પણ ચાર્ટ માટે કે કન્ટિન્યુ જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી વારંવાર તેઓ અહીંયાથી જોઈએ તો સ્પોઇલ આઉટ થઈ જાય છે. અહીંયા પણ આપણે જોઈએ તો ઉપર આપણને ક્યાંય 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ ઉપર ક્યાંય ક્લોઝિંગ મજબૂતી સાથે જોવા નથી મળ્યું. અહીં તમે ઓક્ટોબરથી અત્યાર સુધી જો તમે નજર કરશો તો ક્યાંય તમને સારી એવી ખરીદારી અહીંયા તમને જોવા નથી મળી રહી. હવે ખાસ કરીને હવે નજર શું રાખવાનું રહેશે તો આજે તમારો 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે 378, અત્યારે કારોબાર કરી રહ્યું છે ઓલમોસ્ટ 1% ઘટાડા સાથે, પરિણામ બાદ 370. હવે 378 ઉપર ડેઇલી પોઝિશન ક્લોઝ થવી જરૂરી છે. હવે એ ક્લોઝ થાય તો ફર્ધર જો આપણે તમે લોંગ ટર્મ પર્પઝથી વિચારો તો આજે 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ તમારું થાય છે 397, એટલે કે એઝ ઓફ નાવ શોર્ટ ટર્મ માટે 378 ઉપર ક્લોઝ થવું જરૂરી છે અને લોંગ ટર્મ માટે તમે નજર કરો તો 397નું એક લેવલ છે કે જો એની ઉપર સ્ટોક અહીંયાથી ક્લોઝ થાય તો ફરીથી એના જે ઓલ ટાઈમ હાઈ છે એની બાજુ આપણને જતો જોવા મળી શકે. પરંતુ એઝ ઓફ નાવ અહીંયાથી આપણને કમજોરી જોવા મળી છે અને હવે કમજોરીમાં નીચેનો જો તમે સ્ટોપ લોસ ઉપર નજર કરશો તો આ જે તમારો જે લો છે જે તમારો જાન્યુઆરીમાં બન્યો હતો, મિડ જાન્યુઆરીમાં, જે અરાઉન્ડ થાય છે 360, એટલે કે જો 360 તૂટે તો આપણને કોલ ઇન્ડિયામાં વધારે અહીંયાથી કમજોરી જોવા મળી શકે છે. અને ઉપરની તરફ વાત કરીએ 378 કે જેની ઉપર ક્લોઝ થવું જરૂરી છે, એટલે કે 378 થી 360 એક રેન્જ છે કે જેની વચ્ચે આપણને કન્સોલિડેશન જોવા મળી શકે છે, જે આપણને પૂરો એક જાન્યુઆરી મહિનો આખો આપણને આ રેન્જમાં જ કારોબાર જોવા મળી રહ્યો છે. એટલે આ વાતથી આપણે ઓવરઓલ લેવલની કોલ ઇન્ડિયા અને એસબીઆઈ કે જેની વચ્ચે આપણે એક કારોબાર કન્સોલિડેશન થઈ રહ્યો છે અને સામે કે જે લેવલ છે એને જો પાર કરવું જરૂરી છે. જો એ પાર કરશે એસબીઆઈમાં 760,
જો એ ક્લોઝ થશે તો સારું પોઝિટિવ છે કે જેના કારણે બેંક નિફ્ટીને પણ સારો સપોર્ટ મળશે અને સારું બેંક નિફ્ટી પણ અહીંયાથી અપસાઇડ જઈ શકે. અને બીજું PSUમાં આપણે વાત કરી કે જે છે કોલ ઇન્ડિયા, કે જેમાં લેવલ આપણે વાત કરી એ ખાસ કરીને ધ્યાન રાખવા જોઈએ. યસ. ઓકે, તો આ બંને જ સ્ટોક્સ આજે ખાસ ફોકસમાં છે. બંને સરકારી કંપનીઓ બજેટ પહેલાં કોઈક ને કોઈક હર્ડલમાંથી ફસાઈને બહાર આવવાની કોશિશ કરી રહી છે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક ધ્યાન રાખો. આ બંને જ સ્ટોક્સ એક રેન્જમાંથી બહાર આવવાની કોશિશ તો કરી રહ્યા છે. SBI માટે ઉપરની હર્ડલની વાત ઓલરેડી આપણે કરી છે, તેને તમારે ધ્યાન પર રાખવાનું છે. બાય ધ વે, આજે ભાવિન સરે પણ SBI જ રેકમેન્ડ કરેલો છે, તો તેના પર તમારી નજર જરૂરથી હોવી જોઈએ. આ સિવાય કોલ ઇન્ડિયા જે યોમિકે વાત કરી તેને પણ તમે ધ્યાન પર રાખો. તો આ બંને કાઉન્ટર્સ ફોકસમાં છે. આવો ફરી એકવાર જરા સ્મોલ કેપમાં પિટાઈ થઈ રહી છે અમુક સ્ટોક્સની. કાઇન્સટેક જે પરિણામ બાદ છે, પરિણામ ફરી એકવાર સ્ક્રીન પર લઈ આવો. કાઇન્સટેકના 17% નીચે સ્ટોક, જબરદસ્ત પિટાઈ થઈ રહી છે. 4,917થી આ સ્ટોક નીચે આવ્યો 4,256 પર. 17% વેચવાલી ઇન્ટ્રાડે બેઝિસ પર આ સ્ટોકમાં જોવા મળી રહી છે. એટલે આજનો બઝિંગ સ્ટોક તમારો કોઈ હોય તો તે છે કાઇન્સટેક. નેક્સ્ટ સ્ટોક ગઈકાલે પણ ફોકસમાં હતો, તે હતો અનંતરાજ. અનંતરાજમાં આજે પણ 16-17% વેચવાલી, 552ના લો બનાવ્યા છે. 659થી 552 એટલે નેક્સ્ટ કાઉન્ટર આજના દિવસનું ટોપ લૂઝર છે. તેમાં અનંતરાજ પણ તમારા સમાવેશ થાય છે. નેક્સ્ટ સ્ટોક લઈને આવો તે છે નેટવેબ ટેકનોલોજી. નેટવેબની અંદર 10%ની લોઅર સર્કિટ નેટવેબમાં જોવા મળી રહી છે. સો નેટવેબમાં પણ આજે ફર્ધર વેચવાલી. સિમિલર સ્ટોક ન્યૂજેનમાં આજે 7%ની વેચવાલી છે. 980ના લો બન્યા છે, 1048ના હાઈ બન્યા છે. એટલે ત્યાંથી સતત વેચવાલી જ તમને બનતી જોવા મળી રહી છે. તો આજના આ જે સ્મોલ કેપ અને મિડ કેપમાં વેચવાલી, જુઓ મિડ કેપ 1% નીચે છે અને સ્મોલ કેપ તમે જુઓ તો 2.25% નીચે છે. તો તેમાં આ બધા જ સ્ટોક્સ છે કે જેને પનિશમેન્ટ મળી રહી છે. એક 361 પરિણામોને લઈને સ્ટોકમાં આજના દિવસે વેચવાલી જોવા મળી રહી છે. જો પરિણામ આપણી પાસે હોય તો તે પણ સ્ક્રીન પર તમને બતાવીએ. 361 બેઝિકલી 6.5-7% આસપાસની વેચવાલી સ્ટોકમાં અત્યારે 988ના લો બન્યા છે. હવે આ કાઉન્ટરમાં બેઝિકલી નંબર્સ એવા ખરાબ નથી, પણ અહીંયા થયું શું છે કે માર્કેટ પાર્ટિસિપન્ટ તરીકે અમુક જે નંબર્સ હોવા જોઈએ કમ્પેરેટિવલી તેની અસર સીધી આવી છે. એટલે પનિશમેન્ટ આ સ્ટોકને પણ આજના દિવસે તમને મળી રહી છે. તો આ બધા કાઉન્ટર્સ છે જેને ધ્યાન પર રાખો. એક ફેડરલ બેંકના પણ તમે નંબર્સ જોઈ લો. ફેડરલ બેંકમાં તમને જે પરિણામ આવ્યા તે બાદ તમારા સ્ક્રીન પર જે હવે પરિણામો આવી જશે. ફેડરલ બેંકના નફો તમે જુઓ તો 5.1% ઘટ્યો છે. વ્યાજથી આવક જુઓ 14.5% વધી છે. પ્રોવિઝન્સ તમે જોઈ લો તો ત્યાં તમને 292 કરોડનો એટલે કે પ્રોવિઝનમાં વધારો જોવા મળી રહ્યો છે, જે ખરાબ ગણાય. ગ્રોસ NPA ઘટ્યા છે, નેટ NPA પણ ઘટ્યા છે, પણ એકંદરે પ્રોવિઝન વધ્યા અને નફો ઘટ્યો. તેની પનિશમેન્ટ ફેડરલ બેંક 5.5%ની છે. 178ના લો અત્યારે જ બનાવ્યા છે. તો આ બધા જ સ્ટોક્સ છે કે જેમાં મેજર વેચવાલીના સંકેત તમને બની રહ્યા છે. આજે ખરીદદારી ક્યાં છે? ખરીદદારી એક વખત નજર કરો. ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ 4.25% ઉપર. AU સ્મોલ ફાઇનાન્સ બેંક આપણે રેગ્યુલરલી વાત કરી છે, આજના શોમાં જ 3 કે 4 વખત હું મેન્શન કરી ગયો છું. 4.5-5% ઉપર, 4.5% ઉપર છે અત્યારે ફિલહાલ. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે, આગળ ચર્ચા કરીશું આપણે પછી. ગઈકાલે પણ હતા, આજે પણ છે. 3% ઉપર. યુનિયન બેંક ઓબ્વિયસલી પરફોર્મન્સ આપે છે. ઘણા દિવસો બાદ M&M ફાઇનાન્સ રડાર પર આવ્યો છે. M&M ફાઇનાન્સમાં તમને આજે 2.25%ની તેજી જોવા મળી રહી છે. યુનિયન બેંક તો છે જ. IDFC ફર્સ્ટ બેંકમાં પણ તમને એક્શન જોવા મળી રહ્યું છે. તો આ બધા જ સ્ટોક્સ ધ્યાન પર રાખો. બેંક ઓફ ઇન્ડિયા, ઇમામી, RBL બેંક, એમ્ફેસિસ, બધા જ સ્ટોક્સમાં ખરીદદારી છે, નજર રાખવાની રહેશે. એક સરપ્રાઇઝ આપી શકે તેમ હોય તો તે એક્સિસ બેંક છે. મને એવું લાગે છે કે એક્સિસ બેંકની જે આજની મૂવ આવી છે દેટ કેન ડૂ સમથિંગ. હું એક વખત ચાર્ટ્સ પર અહીંયા નજર કરી લઉં. એક્સિસ બેંકના ચાર્ટ્સ ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યા છે. ડેઇલી ચાર્ટ્સ પર ફોર્મેશન પર જો એક વખત નજર કરીએ તો તમારી બોટમ એક્ઝેક્ટલી 930-935 આસપાસ બની છે ગઈકાલે, અને ત્યાંથી સપોર્ટ લઈને ઉપર આજે બહુ જ સ્ટ્રોંગ કેન્ડલ બનાવી છે. હવે જે પ્રકારે પિટાઈ થઈ છે આ સ્ટોકની, આજે સારા સપોર્ટ લીધા છે. હવે જો આજના ડેઝ હાઈ અને ડેઝ લો પર નજર કરી લો તમે એક વખત, 958થી 968, ગઈકાલનો ક્લોઝ 948. સો
હવે ગઈકાલનો લોઝ જે છે 948 તે સપોર્ટ તરીકે કામ કરશે અને આ સ્ટોક ધીરે ધીરે ઉપર જવાની કોશિશ કરી રહ્યો છે 968 તરફ. એટલે તમારા સૌ કોઈનું ધ્યાન હોવું જોઈએ આ સ્ટોક પર. 948ના લેવલ્સ સાથે ધીરે ધીરે આ સ્ટોક આગળ 1000 તરફ જાય તેવી કોશિશ કરી શકે તેમ છે. સો એક્સિસ બેંકના ચાર્ટ્સ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ સ્ટોકને ખાસ તમે ધ્યાન પર રાખો. આજે કંઈક ને કંઈક રીતે રડાર પર જરૂર આવતો જોવા મળી રહ્યો છે. તો આ બધા જ સ્ટોક્સ પર આપણા સૌ કોઈનું ફોકસ તો જરૂરથી રહેવાનું છે કે જેના પર કંઈક ને કંઈક એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીએ નિફ્ટી સોફાર જુઓ તમે એક રેઝિસ્ટન્સ આવી રહ્યું છે. જરા સેક્ટર સ્પેસિફિક હું બધા જે ખાસ સેક્ટોરિયલ ઇન્ડેક્સ છે તેનું રિવિઝન લઉં. ફિન નિફ્ટી તમે જુઓ તો 1% ઉપર છે. બેંક નિફ્ટી 1% ઉપર છે. સરકારી બેંક્સ તમે જુઓ તો ત્યાં તમને 0.5%થી વધુની મજબૂતી જોવા મળી રહી છે. પ્રાઇવેટ બેંક્સમાં વેચવાલી અત્યારે ખરીદદારી જોવા મળી રહી છે. પણ ઉપલા સ્તર પર નાનકડો ટોપ જરૂર બન્યો છે. ફાર્મા સ્ટોક્સમાં મોટી પનિશમેન્ટ આવી જાય છે. 2.5% નીચે છે નિફ્ટી ફાર્મા. સ્મોલ કેપ તો છે જ. હેલ્થકેર, ફાર્મા, એનર્જીમાં પિટાઈ થઈ રહી છે. CPSE બધા જ સરકારી સ્ટોક સારા નથી. જુઓ તમે CPSE એ સેક્ટોરિયલ ઇન્ડેક્સ 0.2% નીચે છે. PSE 0.2% નીચે છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.5% નીચે. મીડિયા 1.5% નીચે. મેટલમાં તમે જુઓ 1%ની વેચવાલી છે. ઓઇલ એન્ડ ગેસ, કમોડિટીઝ, ઓહો બધા જ સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં જબરદસ્ત પિટાઈ છે. માર્કેટ માત્ર અને માત્ર ફિન નિફ્ટી, PSU, પ્રાઇવેટ બેંક્સ અને મામૂલી આઈટીની જે 0.5%ની ખરીદદારી છે, માત્ર બેંક્સ, NBFCs અને આઈટી અત્યારે માર્કેટને સંભાળી રહ્યા છે. બીજા કોઈ પાસેથી સપોર્ટ નથી મળી રહ્યો. બધા જ સેક્ટોરિયલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં છે, જે બતાવે છે માર્કેટમાં કોર સ્ટ્રેન્થ હજુ પણ નથી. આઈટી અને બેન્કિંગ બંનેના દમ પર સપોર્ટ લેવાની પૂરી કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. સપોર્ટ લેવો પણ જોઈએ કેમ કે સમાચાર મોટા છે અને બેન્કિંગ સ્ટોક્સ આજે ચાલવા પણ જોઈએ. પણ જો તો પણ તમને હજુ પણ વેચવાલી આવે છે, મતલબ સાફ છે કે અત્યારે સેન્ટિમેન્ટ જ ખરાબ છે. અને જો આટલા મોટા સમાચાર પછી પણ જો અહીંયા ખરીદદારી નથી આવતી તો પછી બેંક્સ માટે હજુ પણ એક નીચે એકાદ લેવલ આપણે જોવું પડે કે જે બોટમ તરીકે બને. બાકી અત્યારે તો વેચવાલી બનશે જો બેંક્સમાં આવી જ હાલત રહે છે તો. અત્યારે નર્વસનેસ છે, વેચવાલી નથી. હું એમ કહું તમને ઇન્ટ્રાડે હાઈ કેટલા બન્યા? 48,663ના. તમે અત્યારે ક્યાં કામ કરી રહ્યા છો? 48,580, 87, 77 આસપાસ. એટલે થઈ શું રહ્યું છે? ટોપ નાનકડો બનાવ્યો ઇન્ટ્રાડે. આપણે હર્ડલની વાત કરી હતી તે હતો 48,700 અને પછી આગળ 50,000, રાઈટ? સો એક્ઝેક્ટલી એ જ પ્રમાણે થોડું હર્ડલ લઈ રહ્યો છે અત્યારે ફિલહાલ બેંક નિફ્ટી. નવી તેજી આવી શકે છે, શોર્ટ કવરિંગ આવી શકે છે ઓનલી એન્ડ ઓનલી જો 48,000 અને 48,500 ઉપર ટકીને આગળ વધે છે તો. કેમ કે 48,500 પર થોડા કોલ રાઇટર્સ છે ખરા, તો આવી સ્થિતિમાં પોસિબલ છે કે ત્યાંથી નવી તેજી આવે. પણ નિફ્ટી માટે 23,000 મેં તમને કહ્યું હતું કે એક મોટું હર્ડલ છે જ્યાં કોલ રાઇટર્સનું બહુ મોટું ઝૂલું ઊભું છે અને એટલી આસાનીથી જવા નહીં દે. તો આવી સ્થિતિમાં ત્યાં પણ તમારે ધ્યાન રાખવાનું રહેશે. પણ આપણે માર્કેટની વાત તો કરીશું, પણ આગળ વધીએ અને હવે ખાસ સ્ટોક સ્પેસિફિક ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ્સ છે કે જે આવ્યા છે અને તેના કારણે સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સમાં કોઈક ને કોઈક એક્શન બનતું જોવા મળી રહ્યું છે. બધા આપણે જો કરીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે ફરી એકવાર જોડાયેલા છે. યોમિક, જણાવો સ્ટોક સ્પેસિફિક કયા બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે અને તેના કારણે સ્ટોકમાં શું ઇમ્પેક્ટ જોવા મળી રહી છે? જી યસ, આજે ઘણા બધા સ્ટોક ઉપર આપણને જે બ્રોકરેજ હાઉસ છે, મલ્ટિપલ બ્રોકરેજ હાઉસ આપણને જે રિપોર્ટ આપ્યા છે કે જેની ઉપર નજર આપણે કરીશું તો સૌથી પહેલાં ટાટા સ્ટીલ તમારા માટે લઈને આવીશું કે ટાટા સ્ટીલ ઉપર આપણે નજર કરીશું તો મોર્ગન સ્ટેનલી દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે કે અહીંયા એમણે ઇક્વલ વેઇટ રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક ₹160 એમણે આપ્યા છે. હવે તમે જો નજર કરશો તો સ્થાનિક બજાર ઉપર જે કારોબાર છે એ સારો રહ્યો છે એવું એમનું કહેવું છે અને અનુમાનથી સારા ઇબિડા આપ્યા છે. અહીં તમે જોશો તો લક્ષ્યાંક તેઓ 160 આપ્યો છે. આપણે પરિણામમાં પણ વાત કરી કે એમણે જે ભારતીય કારોબારમાં રેકોર્ડ સેલ્સ આપેલી કંપનીએ કર્યું છે જેના કારણે તેઓ સ્થાનિક કારોબારને સારો કહ્યો છે અને અનુમાનથી સારા ઇબિડા આવે છે. એના કારણે તેઓ અહીંથી ઇક્વલ વેઇટના રેટિંગ આપી રહ્યા છે. હવે બીજું આપણે કોલ ઇન્ડિયા ઉપર આપણે નજર કરીશું જેમાં મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ આવ્યો છે. અહીંયા પણ તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક ₹480ના છે. પરફોર્મન્સ અનુમાન પ્રમાણે છે એવું એમણે કીધું છે અને ઈ ઓક્શનના પ્રીમિયમથી કંપનીની પ્રોફિટેબિલિટી ઉપર પોઝિટિવ અસર પડશે. એના કારણે અહીંયાથી તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક ₹480નો આપી રહ્યા છે. નેક્સ્ટ આપણે નજર કરીશું તો ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ કે જેમાં પરિણામ આવે છે એની ઉપર સિટીનો અહીંથી રિપોર્ટ આપવામાં આવ્યો છે કે જેમણે અહીંથી
ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક રૂપિયા 450 અહીંયાથી તેઓ આપી રહ્યા છે. અને એમનું કહેવું એવું છે કે અનુમાનથી સારા ઇબિડા અને માર્જિન અહીંયાથી જોવા મળી રહ્યા છે IGLના. એના કારણે તેઓ અહીંયાથી ખરીદવાની સલાહ આપી છે. અને કંપનીની જે જેવી હતી એનાથી જે વેલ્યુ અનલોકિંગની ઓપોર્ચ્યુનિટી તેઓ અહીંયાથી કંપનીને મળશે એની ઉપર તેઓ ખાસ નજર રાખી રહ્યા છે અને જેના કારણે તેઓ અહીંયાથી બુલિશ વ્યૂ આપ્યો છે અને અહીંયાથી તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. હવે નજર કરીશું પેટ્રોનેટ ઉપર, તો મેક્વારીનો રિપોર્ટ આવ્યો છે પેટ્રોનેટ LNG ઉપર, જેમાં તેઓ અંડર પરફોર્મને રેટિંગ આપે છે અને લક્ષ્યાંક તેઓ ઘટાડીને 260 કરી દીધા છે. તેમનું કહેવું એવું છે કે દહેજ ફેસિલિટીથી જે યુટિલાઇઝેશન અનુમાનથી ઓછું છે. પેટ્રોકેમિકલ્સમાં કારોબાર પ્રવેશવાની ટાઈમલાઈન પર અહીંયા તેઓ ખાસ કેવો નજર રાખી રહ્યા છે. એટલે કે આ જે ફેસિલિટી જે યુટિલાઇઝેશન છે દહેજની એની ઉપર તેઓ અહીંથી નેગેટિવ કરી રહ્યા છે, પરંતુ હવે તેઓ નજર રાખી રહ્યા છે પેટ્રોકેમિકલ્સના કારોબાર ઉપર કે એની જે ટાઈમલાઈન છે એની ઉપર તેઓ ફોકસ કરી રહ્યા છે. પરંતુ એઝ ઓફ નાઉ જે પરફોર્મન્સ એમને ખરાબ લાગ્યું, જેના કારણે તેઓ અંડર પરફોર્મના રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક રૂપિયા 260 કહી રહ્યા છે. હવે નજર આપણે કરીશું નેક્સ્ટ તો એ છે ICICI બેંક ઉપર કે જે ગઈકાલે પોઝિટિવ હતો પરિણામ બાદ આજે પણ પોઝિટિવ છે. હવે MK ગ્લોબલ અહીંયા પોઝિટિવ થઈ રહ્યા છે. એમાં જોઈશું તો આપણે ખરીદવાની સલાહ એમના દ્વારા આપવામાં આવી છે. લક્ષ્યાંક રૂપિયા 1450 આપવામાં આવ્યો છે અને ઘટાડામાં ખરીદદારીની સારી તક અહીંયાથી લેવી જોઈએ એવું એમનું માનવું છે. અને સામે કંપનીની એસેટ ક્વોલિટી ઘણી સારી એવી છે એવું તેઓએ મેન્શન કર્યું છે, જેના કારણે તેઓ અહીંથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે. હવે ACC ઉપર જોઈશું ગઈકાલે કંપનીના પરિણામ આવ્યા હતા, જેની ઉપર CLSA દ્વારા અહીંથી આઉટ પરફોર્મ રેટિંગ આપે છે, એટલે કે પોઝિટિવ રેટિંગ આપવામાં આવે છે. લક્ષ્યાંક રૂપિયા 2580 આપવામાં આવ્યો છે. ઇબિડા અનુમાનથી ઓછા છે, વોલ્યુમ વધ્યા પરંતુ ઇન્ટર કંપની સેલ્સથી સરખામણી કરવી મુશ્કેલ છે એવું એમનું ખાસ કરીને અહીંયાથી તેઓએ કોમેન્ટ્રી કરી છે. પરંતુ એ કંપનીને એવું કહેવું છે કે વોલ્યુમ વધ્યા છે. હા, ઇબિડા અનુમાનથી ઓછા છે પરંતુ વોલ્યુમ ઉપર તેઓ ફોકસ કર્યું છે અને આવનારા દિવસોમાં તેઓ કંપનીના સ્ટોકને પોઝિટિવ લઈ લે છે અને સારું પરફોર્મ કરશે એવી અપેક્ષાથી તેઓ અહીંથી આઉટ પરફોર્મને રેટિંગ આપ્યા છે અને લક્ષ્યાંક રૂપિયા 2580 તેઓ અહીંથી આપી રહ્યા છે. હવે નજર કરીશું ફેડરલ બેંક ઉપર, જેના આજે પરિણામ આવે અને સ્ટોકમાં ખાસ એવી એક્શન જોવા મળી છે. હવે UBS અહીંયાથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક રૂપિયા 235 આપી રહ્યા છે. હવે એવું કહી રહ્યા છે કે જે નફો પ્રોવિઝન વધવાને કારણે ઘટ્યો છે અને મેનેજમેન્ટ ગાઈડન્સ ઘટાડી શકે છે એવું એમને એ ખાસ કરીને કીધું છે. એટલે કે જે પ્રોવિઝનની જે નફો પાછળ આવી છે પ્રોવિઝનના કારણે આવી છે, જેઓ તેઓ અહીંયાથી વન ટાઈમ ગણી રહ્યા છે. એટલે કે ઓવરઓલ જે લોંગ ટર્મ તેઓ કહી રહ્યા છે કે નફો પર એવું કંઈ ખાસ અસર આગળ જતાં નહીં જોવા મળી શકે, જેના કારણે હજુ પણ તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક રૂપિયા 235 આપી રહ્યા છે. હવે નજર કરીશું ફેડરલ બેંક ઉપર કરી. હવે કેનેરા બેંક ઉપર નજર કરીએ કે જેની ઉપર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવે છે. અહીંયાથી તેઓ અંડરવેટના રેટિંગ આપી રહ્યા છે કે નેગેટિવ થયા છે. લક્ષ્યાંક રૂપિયા 80 આપવામાં આવે છે. માર્જિન ઘટ્યા, ઓપરેટિંગ કોસ્ટ વધી છે, નબળા સ્પ્રેડને કારણે એ ઘટાડો આવી શકે છે હજુ પણ આગળ જતાં એવું એમનું ખાસ કરીને કહેવું છે, જેના કારણે તેઓ લક્ષ્યાંક ઘટાડીને રૂપિયા 80 અહીંયાથી આપ્યા છે. હવે ક્રેડિટ સિમેન્ટ્સ ઉપર નજર કરીશું તો UBSનો રિપોર્ટ આવ્યો છે કે જેમાં તેઓ અહીંથી ન્યુટ્રલ ખરીદીનું અપગ્રેડ કર્યું છે. એટલે ન્યુટ્રલ હતું એનાથી તેઓ ખરીદીનું એટલે કે પોઝિટિવ થયા છે અને અહીંયાથી તેઓ લક્ષ્યાંક વાત કરીશું તો રૂપિયા 8000 આપી રહ્યા છે સિમેન્ટ્સ ઉપર UBS. અને તેમનું કહેવું છે કે એક્સપોર્ટમાં સતત વધારો દેખાશે અને સાથે જે રિસ્ક રિવોર્ડ છે સારા સ્તર પર છે. એટલે કે અત્યારે હાલ જે કંપનીનો જે સ્ટોક જે ઘટીને જે નીચે આવી ગયો છે એના કારણે હાલ જે રિસ્ક રિવોર્ડ તેઓ સારા કહી રહ્યા છે અને એક્સપોર્ટમાં આવનારા દિવસોમાં સારું એવું પરફોર્મ કરશે, જેના કારણે તેઓ ન્યુટ્રલ રેટિંગ હતા અગાઉ, જેને કારણે તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક પણ વધારીને તેઓ રૂપિયા 8000 આપી રહ્યા છે. એટલે અહીંયા તેઓ પોઝિટિવ છે સિમેન્ટ્સ ઉપર. હવે ક્રેડિટ એક્સેસ ઉપર જઈશું તો HSBCનો રિપોર્ટ આવ્યો છે કે જેમાં તેઓ અહીંયાથી લક્ષ્યાંક રૂપિયા 810 આપ્યો છે. ડાઉનગ્રેડ કરી અને જે ડાઉનગ્રેડ હતી કરી હોલ્ડની સલાહ આપી છે અને અહીંયા પણ પોઝિટિવ થયા છે. પહેલાં કંપની નેગેટિવ હતા જેના પરથી હોલ્ડ ઉપર આવ્યા છે અને ક્રેડિટ કોસ્ટ વધવાથી MFI કારોબારમાં રિકવરી ધીમી, ગાઈડન્સ ઘટ્યું છે અને અનુમાન પણ ઘટાડ્યું છે. એટલે એના કારણે તેઓ અહીંથી હોલ્ડ આપ્યું છે. ખરીદીની સલાહ નથી આવી, પરંતુ જેની પાસે હોય તેઓ હોલ્ડ કરી શકે છે અને ટાર્ગેટ રૂપિયા 810 તેઓ અહીંથી જોઈ શકે છે એવું HSBCનું કહેવું છે. હવે નજર કરીશું ઇન્ટરગ્લોબ એવિએશન ઉપર. ગઈકાલે પણ 2 પ્રોગ્રેસ રિપોર્ટ આવ્યા હતા. હવે આજે ફરીથી MK ગ્લોબલનો રિપોર્ટ આવ્યો છે. ખરીદવાની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક રૂપિયા 5300 આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે ડિમાન્ડ સતત વધતી રહેશે અને અનુમાનથી વધુ ગ્રોથ દર્શાવી શકે છે આવનારા દિવસોમાં કંપની, એવું તેઓએ ખાસ કરીને મેન્શન કર્યું છે, જેના કારણે તેઓ અહીંથી ખરીદીની સલાહ આપી રહ્યા છે. એટલે આની ઉપર પણ આપણે નજર રાખીશું. ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગો. હવે MK ગ્લોબલનો પૂર્વાંકરા ઉપર પણ અહીંયાથી રિપોર્ટ આવ્યો છે કે જેની ઉપર તેઓ લક્ષ્યાંક રૂપિયા 430 આપી રહ્યા છે અને ખરીદીની સલાહ આપવામાં આવી છે. એમનું કહેવું એવું છે કે જે બેંગ્લોરમાં માર્કેટ શેર સારો એવો કંપનીએ વધ્યો છે અને પ્રી સેલ્સમાં 60 થી 65% હિસ્સો પોઝિટિવ. આ એક પોઝિટિવ કહેવાય કે પ્રી સેલ્સમાં કંપની 60 થી 65% અહીંથી કંપની એમનું જે સેલ્સ કરી દીધું છે, જેના કારણે તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને બેંગ્લોરને પણ તેઓ હાઇલાઇટ કર્યું છે કે ત્યાં કંપનીનું પરફોર્મન્સ ઘણું સારું સુધરી રહ્યું છે. એટલે તેઓ અહીંથી પૂર્વાંકરા ઉપર પણ પોઝિટિવ છે. એટલે કે ઘણા બધા સ્ટોક છે કે જેની ઉપર આજે આપણને મલ્ટિપલ બ્રોકરેજ હાઉસે અહીંયાથી રિપોર્ટ આપ્યા છે, જેના કારણે આજે આપણને સ્ટોકમાં સારી એવી એક્શન આજે આપણને જોવા મળી છે. ઓવર ટુ યસ.
ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ છે જેને ધ્યાન પર રાખો. બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે. યોમી, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. માર્કેટ પર નજર કરો. બેંક નિફ્ટીમાં જરા મૂવ સ્ટ્રોંગ આવી હતી હમણાં 48,700 ને પાર નીકળી ગયો બેંક નિફ્ટી, પણ ત્યાંથી પછી થોડું ફરી પ્રોફિટ બુકિંગ છે 48,600. એટલે પ્રોબ્લેમ હવે ઉપરના સ્તરો પર 48,700 એક્ઝેક્ટ આવડા જે ઇન્ટ્રાડે હર્ડલ્સ હતા ત્યારબાદ સીધા આગળ 50,000 બને છે એ લેવલને પહેલાં અટેમ્પ્ટ કરી ચૂક્યો છે બેંક નિફ્ટી માટે કન્સોલિડેશન થઈ રહ્યું છે. ઉપર 22,973 એક્ઝેક્ટ 23,000થી રિજેક્શન આવેલું છે. અત્યારે ફિલહાલ 22,900 ને નીચે, એટલે 22,900 જાળવવાની ફાઇટ અહીંયા થઈ રહી છે. મિડ કેપની અંદર પ્રોબ્લેમ હજુ પણ યથાવત છે. વેચવાલી સતત વધી રહી છે. 1.25% આસપાસની વેચવાલી અહીંયા. સ્મોલ કેપ 3.5% વેચવાલી, એટલે હેવી વેચવાલી છે. હમણાં અમુક સમાચારો સામે આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે કંઈક ટેરિફ માટેની નવી ધમકી આપી છે. હવે આની બધાની આદત આપણે સૌ કોઈએ પાડી લેવાની છે, કેમ કે દરરોજ કંઈક ને કંઈક નવી પોસ્ટ આવશે. એમણે કઈ વસ્તુઓ પર ટેરિફ લગાવવાની વાત કરી છે. કમ્પ્યુટર સર્વિસીસ, એટલે કે આપણું આઈટી કંપનીઓ, સેમી કન્ડક્ટર જે બહારથી આવે છે, કમ્પ્યુટર ચિપ વગેરે, તે બહારથી જે અમેરિકામાં આવે છે તેના પર તેઓ ટેરિફ લગાવશે. એટલે જો ભારતમાં કોઈ સેમી કન્ડક્ટર બને છે, ત્યાં બહાર જાય છે, તો તેના પર ટેરિફ લાગશે. ફાર્મા કંપનીઓ, જે ભારતનું સૌથી મોટું કદાચ કહી શકાય કે અમેરિકામાં એક્સપોર્ટ જાય છે આઈટી પછી, તેના પર ટેરિફ લગાવવાની વાત છે. એટલે ભારતીય ફાર્મા કંપનીમાં આજે નિફ્ટી ફાર્મા સ્ક્રીન પર લઈને આવો. નિફ્ટી ફાર્મામાં આજના દિવસે જે તમને વેચવાલી જોવા મળી રહી છે ને, તેનું કારણ આ છે. આ જે સમાચાર આવ્યા તે તમને સૌથી મોટું હેલ્થ કેર ફાર્મા કારણ બની રહ્યું છે. આપણી એનર્જી પ્રોડક્ટ્સ જો એક્સપોર્ટ થાય છે કોઈ ત્યાં, તો તેમાં પણ ટેરિફ લાગશે. સરકારી કંપનીઓ છે કે જેમાં ટેરિફની કારણે થઈને સમાચારોને લઈને વેચવાલી જોવા મળી રહી છે. તો ટ્રમ્પ સાહેબનું જે આ નિવેદન છે તેના કારણે થઈને તમને આ ફાર્મા કંપનીઓમાં પર્ટિક્યુલરલી વધુ વેચવાલી જોવા મળી રહી છે. હું જરા નિફ્ટી ફાર્માના એક વખત નજર કરું સ્ટોક્સ કયા આજના દિવસે ટોપ લૂઝર્સમાં સામે આવી રહ્યા છે. તો ફાર્મા ઇન્ડસ્ટ્રી અત્યારે ટોપ લૂઝર્સ તરીકે બતાવે છે. સૌથી પહેલાં ગ્રેન્યુઅલ્સ ઇન્ડિયા, સ્ટોક 7% નીચે છે. સન ફાર્મા 4.5-5% વેચવાલી આજના દિવસે સ્ટોકમાં. નેટકો ફાર્મા 4% નીચે છે. જેબી કેમિકલ્સ તમને જોવા મળશે 3.5-4% નીચે છે. અજંતા ફાર્મા 3% નીચે છે. તો આ 5 નિફ્ટી ફાર્માના ટોપ લૂઝર્સ તમે જોઈ રહ્યા છો. એક ગ્લેન્ડ ફાર્મા એકમાત્ર સ્ટોક છે કે જે 0.5% ઉપર તમને જોવા મળશે. બાકી બધી જ જગ્યાએ મેજર વેચવાલીના જ સંકેત તમને બનતા જોવા મળી રહ્યા છે. તો આ તમારા માટે બહુ મોટું ઓબ્ઝર્વેશન. નિફ્ટી ફાર્મામાં આજે પનિશમેન્ટ મળી રહી છે તે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબને કારણે મળી રહી છે, તેમના નિવેદનને કારણે મળી રહી છે. ઇવન બીજા હેવી વેટ્સ જુઓ તમે, અજંતા ફાર્મા 3.25% નીચે, લુપિન 3.25% નીચે છે, ઝાયડસ લાઈફ 3.25% નીચે છે, એબોટ બાયોકોન 3.25% નીચે, મેનકાઇન્ડ, ઓરો ફાર્મા, આ બધામાં વેચવાલી તમને જોવા મળી રહી છે. ટોરન્ટ ઓછો એક્સપોઝ થયો છે એવું લાગે છે કદાચ. ટોરન્ટની અંદર 4.5% આસપાસની વેચવાલી છે. મેનકાઇન્ડ આજનો ઘટાડો પ્રેક્ટિકલી મને સમજમાં નથી આવી રહ્યો. રીઝન બિંગ એ સેક્ટરની ઇમ્પેક્ટને કારણે છે, પણ મેનકાઇન્ડ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક જરૂર છે. હું તમને સમજાવું શા માટે. મેનકાઇન્ડનું યુએસમાં એક્સપોર્ટ તો એવું કંઈ ખાસ છે જ નહીં. મેનકાઇન્ડ તો લોકલ પ્લેયર છે. 2,900 આ આઈપીઓ આવ્યો હતો ત્યારથી લઈને તમે જુઓ ને, આઈપીઓ આવ્યો ત્યારે 52 વીક લો તમારા બન્યા છે 1,901ના. ત્યાંથી આ સ્ટોક 2,394 પર 52 વીક હાઈ બન્યા છે તમારા 3,054ના, અને 3,054થી 2,395 પર 2,453ના આજના હાઈ છે. મેનકાઇન્ડ ફાર્મા મને એવું લાગે છે કે આજના ઘટાડામાં અને ઇનફેક્ટ આ અઠવાડિયામાં તમને એક વખત ઓપોર્ચ્યુનિટી આપી શકે. બિકોઝ યુએસના આ જે સમાચારો આવ્યા એની કોઈ પર્ટિક્યુલર ઇમ્પેક્ટ નથી આવવાની. સ્ટોક ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે. જરૂરથી મેનકાઇન્ડ ફાર્માને ધ્યાન પર રાખવો જોઈએ. પણ દર્શક મિત્રો, આ સાથે જ આપણે આજના ઓપનિંગ કેપિટલમાં ચર્ચા કરી ભારતીય માર્કેટ્સના ઓપનિંગની. સમજ્યા સોફાર કયા પ્રકારનું એક્શન છે. બેંક નિફ્ટી પૂરી કોશિશ કરે છે, પૂરો જી જાન લગાવીને કોશિશ કરે છે કે આજે કંઈક કરે, નવા જૂની કરે, અને લાગી પણ રહ્યું છે. 48,700 ને પાર જવા પર 49,000, 49,200 બે સંકેત બની રહ્યા છે બેંક નિફ્ટી માટે. તેજી શક્ય છે, પણ નિફ્ટી નર્વસ છે અને મિડ કેપ સ્મોલ કેપમાં વેચવાની. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल
प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ।